नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न क्रमांक 304 मिथ्यात्वनी भूमिकाમાં સદાચારનું પાલન કરતી વેળા પ્રતીતિ કેવી હોવી જોઈએ? સમ્યક દર્શન પ્રગટ થયા પછી આત્મામાં જેટલા અંશે વિતરાગ ભાવની શુદ્ધિની જે વૃદ્ધિ થતી જાય એનું નામ તો દેશ ચારિત્ર અને સકલ ચારિત્ર છે, જે અંશે અંશે વૃદ્ધિ થાય છે। પણ સમ્યક દર્શન જે સમયે પ્રગટ થાય એ જ સમયે સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે। રત્નત્રયની પ્રાપ્તિ એક જ સમયે થાય છે, પણ એ સમ્યક ચારિત્ર પહેલા પણ જીવના પરિણામોમાં એવા પ્રકારનું મંદપણું હોય કે એના બળ પર એને આત્માની વાત સમજવાની પાત્રતા પ્રગટેલી હોય। શાસ્ત્રમાં પણ तीर्थंकर परमात्मा के सद्गुरुनी देशनाने सांभळवा माटे विशुद्धि लब्धि कही छे। विशुद्धि विना देशना नथी। ज्यारे बारनु ज्ञान छे ए बारना ज्ञान ने प्राप्त करवा माटे ए पण बारनु छे ने जे वाणीथी ज्ञान मळी रह्युं छे एक ज्ञान, जे परमात्माना जे वचनो छे ए ज्ञान, अने एक ज्ञान छे जे अहींया साक्षात विद्यमान जे अहींया छे ज्ञान। अने ए ज्ञान एटले क्षयोक्षम ज्ञान नहीं पण ज्ञान स्वभाव, जे तरंगो वाळुं ज्ञान छे ए ज्ञाननी अहींया वात नथी। ज्यारे हुं कहूं ने अहींया रहेलुं ज्ञान एटले तरंगो वाळुं ज्ञान नहीं। तरंगो वाळा ज्ञानमां उतार चढ़ाव छे, एमां एकपणुं नथी, अने एकपणुं नहीं होवाथी ते मारुं स्वरूप नथी, कारण के हूँ तो त्रिकाळ एक रूप छुं। આજે તમને જ્ઞાન છે, ઘણું બધું યાદ છે, અને થોડા સમય પછી માનો તમને એ બધું યાદ શક્તિ ઓછી થઈ કે બધું ભૂલાઈ જાય છે। અત્યારે બધી ગાથાઓ શ્લોક બધું યાદ છે અને પછી ભૂલાઈ જાય છે। તો એ જે જ્ઞાન પેલા વધુ હતું, પછી જ્ઞાન ઘટી ગયું, અહીંથી મરણ થતા સ્વર્ગમાં દેવ થયા તો જ્ઞાન પાછું ત્યાં વધ્યું, 3 મતિ શ્રુત ને અવધિ। તો જ્ઞાનમાં જે વધઘટ થાય છે એ તો તરંગો છે, પણ તરંગોમાં પણ એક સામાન્યપણા રૂપે દેખતા એ તરંગો વિલીન થઈ જાય છે, વસ્તુ સ્વરૂપમાં નહીં દ્રષ્ટિમાં। અને એ જે વિલીન થઈ ગયેલા તરંગો અને એકલું જે વસ્તુ સ્વરૂપ દેખાયું એ વસ્તુ સ્વરૂપની અહીંયા વાત છે કે અહીંયા પણ જ્ઞાન છે। સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે। હવે એ જે તરંગો સમુદ્રના છે એ સમુદ્રના તરંગોમાં પણ આપણે જો ઉતાર ચઢાવને देखिए कि आ भरती आई, आ ओट थई, भरती ओट, तो एमां एम लागे छे के समुद्र नवो दरेक समये समुद्रमां थई रह्युं छे। पण जेनी दृष्टि एकला पाणी मात्र उपर छे, पाणी, तो एना माटे तो समुद्रमां कोई नवुं पाणी नवुं उमेरायुं नथी, पेलानुं पाणी बहार गयुं नथी, ए એટલામાં ને એટલામાં જ છે। अंतरमां त्यां तरंगो उछळती होवा छतां पण, उतार चढ़ाव होवा छतां पण एक दृष्टिए देखता तो समुद्र एक रूपे ज छे। एवी रीते आत्मामां दरेक समये ज्ञानमां उतार चढ़ाव थाय, ए समये पण एक ज्ञान मात्र जेमां कोई उतार चढ़ाव नथी, जे एक रूपे टकीने रह्युं छे ए ज्ञान। तो एक तो ज्ञान छे तीर्थंकर परमात्मानी दिव्य ध्वनिथी जे सांभळीने ज्ञान थाय ए, एक गुरुना वचनथी जे ज्ञान थयुं ए ज्ञान। आ बधुं बारनुं ज्ञान। वात ए छे के बारनुं ज्ञान प्राप्त करवा माटे पण जीवने कशायनी आटली विशुद्धि जोईए के एटलो कशाय भाव शांत जोईए। तमारो तीव्र क्रोध लईने तमे आवो अने गुरुना माथा पर पिस्तोल मूकीने कहो के ज्ञान आपो, तो ज्ञान तो नहीं मळे। तमे एटલું अहंकार लईने आवो अरे एम को कि ज्ञान आपो, आम तो मने बधुं आवडे ज छे पण थोडुं घणुं बाकी छे, तो अमने तमे आपी दो, तो ए ज्ञान नहीं मळे। कशायने लईने
તો બહારનું જ્ઞાન પણ મળતું નથી. તો જે અંતરમાં જે જ્ઞાન રહેલું છે, જે ત્રિકાળ ટકી રહેલું ધ્રુવ સ્વભાવરૂપ, એ જ્ઞાનની પ્રાપ્તિ માટે તો કેટલા કશાય ભાવ મંદ હોવા જોઈએ એનું આપણે અનુમાન લગાવી શકીએ. અને એટલે આ જે પ્રશ્ન છે કે મિથ્યાત્વની ભૂમિકામાં જીવના કશાય ભાવો કેવા કેવા પ્રકારે શાંત હોય અને કેવા પ્રકારે એ જીવને પોતાની મહિમા આવી હોય. ચાલતા ફરતા કોઈ પણ ક્રિયા કરતા ગતિના કાળે ગતિ થઈ રહી હોય, તમે ગાડીમાં જઈ રહ્યા છો, ગતિ થઈ રહી છે, નવું લાગે છે. એક દુકાન ગઈ, બીજી દુકાન આવી, બીજી ગઈ, ત્રીજી દુકાન આવી. આમાં નવું લાગે છે. એ નવું એટલે લાગે છે કારણ કે ત્યાં ધ્યાન બહારમાં છે. વિચાર આપણા એ વસ્તુ જે જણાય છે સામે, નજરની સામે, એ વસ્તુ તરફ આપણું ધ્યાન છે. પણ જો એ વસ્તુને ગૌણ કરીને જોઈએ અને અંતરમાં જોઈએ તો આ દુકાનમાંથી પસાર થતો ત્યારે પોતાનું નામ જે હતું, બીજી દુકાન પાસેથી પસાર થયો ત્યારે પોતાનું નામ જે છે, ત્રીજી દુકાનમાંથી પસાર થયો ત્યારે પોતાનું નામ જે છે. ગમે તેટલી દુકાન પાસેથી પસાર થાવ ત્યારે પોતે જે હું એક રૂપે છું, હું બીજો નથી થઈ જતો. જો રમેશ છે તો આગળ જતા પછી સુરેશ નહીં થઈ જાય, આગળ જતા પછી રમેશ જ રહેશે. હજી આગળ જશે તો એ રમેશ જ રહેશે, હજી આગળ જશે તો રમેશ જ રહેશે. એ રમેશ એક પણ એને નથી દેખાતું. હું આ નવી જગ્યાએ આવી ગયો, હું આ નવી જગ્યાએ આવ્યો, હું નવી જગ્યાએ આવ્યો. આપણી દ્રષ્ટિ બહારમાં છે અને એટલા માટે આપણને દરેક સમયે નવું દેખાય છે, એક પણ નથી દેખાતું. અને નવું એ વિષય બને એટલે નિયમથી થાય છે વિકલ્પ. કે આ થયું, પછી મેં આને જાણ્યું, પછી આને જાણ્યું, હવે આને જાણ્યું, હવે આને જાણ્યું, એટલે થાય છે વિકલ્પ. અને જેને એક પણ ઉપર દ્રષ્ટિ છે એને શું થાય છે કે હવે ત્યાં નવાપણું દેખાતું નથી, તો વિકલ્પ જે થતા હતા ત્યાં દ્રષ્ટિ પોતાના ઉપર રહી. એટલે બહારના વિષય ઉપર જયારે દ્રષ્ટિ ગઈ કે આ તમે છો એ ધ્યાન જયારે ગયું ત્યારે હું, આ અટેન્શન મારું જે છે ત્યાં જયારે ગયું ત્યારે હું કોણ એના ઉપરથી અટેન્શન હટી ગયું. એ અટેન્શન હટતા જ ત્યાં તમારા ઉપર અટેન્શન જતા, આ સારું છે, આ ખરાબ છે, આ મારું છે, આ કોઈ બીજાનું છે, આ આવું છે, આ આવું છે. એ બધા વિચારોની પરંપરા તો ત્યારે ચાલે છે જ્યારે ઉપયોગ, અટેન્શન આત્મામાંથી હટીને બહારમાં જાય છે. એટલા માટે ઉપાય એ છે કે દરેક સમયે જગતના કોઈ પણ પદાર્થો જણાય એ પદાર્થોની અનિત્યતા અને પોતાના સ્વભાવની નિત્યતા, એ બંને વચ્ચેનો ભેદ ખ્યાલમાં આવે. જગત આખાની અનિત્યતા, જ્ઞેયો, જ્ઞેય એટલે કે જે વસ્તુ આપણા જ્ઞાનમાં જણાય, એ જ્ઞેયોની અનિત્યતા આવે છે જાય છે, આવે છે જાય છે, આવે છે જાય છે. એ એક વહેતો પ્રવાહ અને હું ટકી રહેનાર. આવા તત્વ વિચાર સાથે જે જીવ સદાચારનું પાલન કરે એને કેવી રીતે સદાચારનું પાલન કરવું, એ પ્રશ્ન અહીંયા છે. અને એમાં એ બતાવ્યું છે કે તમે કોઈ પણ ક્રિયા કરો, જેમ કે તમે પાણી ઉકાળીને પીધું, પાણી ગાળીને પીધું, બરાબર છે, પાણી ગાળી અને ઉકાળીને પીવું જોઈએ. પણ એ પાણી ગાળી અને ઉકાળીને એ રીતે જે પીવું જોઈએ, જે સદાચારથી જીવન જીવવું જોઈએ, પણ પછી કેટલા કલાકનું પાણી ઉકાળેલું, કેવી રીતે ગાળેલું, તો કે એ પણ બધું બરાબર કર્યું. અને એમાં જો થોડું આગળ પાછળ જો થયું અને એ પાણી પીવાયું તો દોષ લાગ્યો. દોષ એટલો મોટો દોષ નથી જે પાણી એ ગાળા ને ઉકાળા વગર જે મર્યાદાની બહારનું પીવાયું, પણ એમાં જે અંદરમાં જે અસર થઈ ગઈ કે મારાથી તો આવું પાણી પીવાઈ ગયું, મારાથી આવું પાણી પીવાઈ ગયું, એ જે છે, અથવા તો બીજો કોઈ આવી રીતે પીતો હોય, અરે આ કેટલો પાપી છે કે આટલું ધર્મનું સમજે છે અને ગાળા વગરનું પાણી પી લીધું, કઈ ખબર જ નથી પડતી. તો એ જે અંતરમાં ચાલતો જે ભાવ છે એ આ શરીરની જે બહારની ક્રિયા છે એ બહારની ક્રિયા કરતા ઘણો ખતરનાક છે. એટલા માટે કારણ કે બહારની ક્રિયા તો પૂતગલની ક્રિયા છે, જડની ક્રિયા છે, એનાથી કઈ નથી થતું. હાથ જોડીને આમ બેઠા
હવે હાથ જોડીને આમ તમે મારો આખા પ્રવચનમાં આમ હાથ જોડીને બેઠા હો અને તમારી એક હેબિટ પડી ગઈ છે આવી રીતે બેસવાની, તો દુનિયા જે દેખે છે એમ જો કે અરે આ 1 કલાક સુધી આમ નામ કેટલા કર્મની નિર્જરા કરી હશે. આ તો શરીરની ક્રિયા છે, આ એક આપણી પૂર્વથી એક સંસ્કારમાં વણાયેલી એક શરીરની આદતો છે, એનો પૂતગલ સાથે સંબંધ છે. અને અંતરમાં ચાલતી જે ઉપયોગ અને પરિણતિ રૂપ જે ધારા છે એ આપણી આત્માની ક્રિયા છે, જેનો બહારની સાથે સંબંધ જ નથી. એક હાસ્ય કલાકાર કે જેમનું શરીર વધતું હતું એવા બિલકુલ પાતળા હાડપિંજર દેખાય, પણ એટલા હસાવે બધાને, એટલા હસાવે. એટલે એકવાર એક વ્યક્તિએ પૂછ્યું કે તમે બધાને આટલા હસાવો છો તો પછી તમે આટલા પાતળા કેમ છો? એમ તમારે તો પછી આટલા પ્રફુલ્લિત હોતો તમારે થોડું આમ વ્યવસ્થિત હોવું જોઈએ. તો એમણે કીધું કે ઘી ભરેલો ડબ્બો હોય અને એ ડબ્બામાં તમે ઘી નાખો છો તો કઈ ડબ્બો કઈ જાડો થોડો થઈ જાય? માણસના પેટમાં નાખો એ જાડો થાય, પણ કે ડબ્બામાં ઘી પડ્યું કે ડબ્બો કઈ જાડો નથી થઈ જતો. એને શું ઘી સાથે, એટલે એનો કહેવાનો અર્થ હતો કે ઘીને અને આ ડબ્બાને કોઈ સંબંધ નથી એમ. સમજાય ને વાત તમને? એટલે અંદરની જે આનંદની ધારા કે અંદર જે પ્રગટ થયેલો જે ધર્મ છે અને એનો આ શરીરની ક્રિયા સાથે સંબંધ નથી, આ બહારનો ડબ્બો છે. અને આપણે જે એના ઉપર જોઈએ છે કે ડબ્બો કેવો છે, ડબ્બો કેવો છે, ડબ્બો ક્યાં છે, ડબ્બો શું કરી રહ્યો છે, ડબ્બા ઉપર નજર છે. અંદર જે ઘી છે એ છે કે નહીં, કેવા રૂપે છે, શું છે, એનો કોઈ વિચાર નથી. અને એનું એક જ કારણ છે કે ગાળેલું પાણી પીધું એક એ વાત, અને એક ક્ષમતા ભાવ રાખ્યો એ બીજી વાત. ગાળેલું પાણી પીધું એ આખી દુનિયાને દેખાય છે અને ક્ષમતા ભાવ રાખ્યો એ પોતાને જ અનુભવાય છે. ગાળેલું પાણી પીધું એ દુનિયાને દેખાય છે, એમાં અહંકારની પુષ્ટિ થાય છે. અને અંદર ક્ષમતા ભાવ રાખ્યો એમાં વિતરાગ ભાવ પ્રગટ્યો છે, એમાં અહંકાર છૂટ્યો છે. અને આને અહંકાર નથી છોડવો, આને અહંકાર પોષવો છે. પછી ભલે એ દુકાનદારી કરીને ધનવાન થઈને અથવા તો ક્રિયાકાંડ કરીને ક્રિયાવાન થઈને કંઈક ને કંઈક કરવું છે. લક્ષ્ય તો એનું એક જ છે. લક્ષ્ય ન જ્યાં સુધી બદલાણું હોય, આ વાત બહુ સૂક્ષ્મતાથી સમજજો, જ્યાં સુધી લક્ષ્ય ન બદલાણું હોય ત્યાં સુધી કોઈ પણ ક્રિયા તમે કરવા જાઓ, તમે ક્યાંય પણ જાઓ, તમને એક જ વસ્તુ દેખાશે, ત્યાં એક જ ગોલ દેખાશે. એક દર્પણ પાસે ગયા, ત્યાં જે ચહેરો દેખાણો, પછી એ ચહેરો તમને બરાબર ન લાગ્યો, બીજા દર્પણ પાસે ગયા, ત્યાં પણ તમને એવો જ ચહેરો દેખાણો. અને તમે ગમે એટલા દર્પણ બદલો તો પણ ચહેરો તો એક જ દેખાવાનો છે. દર્પણ બદલવાથી શું થવાનું છે? ચહેરો તો એનો એ જ છે. તો શું થયું કે પેલા દુકાનમાં બેઠા હતા તો ત્યાં એ દુકાનદારી કરવાનો કઈ મતલબ જ નતો, કમાણી કરવાથી કઈ એને કઈ લાભ જ નતો. એ તો માનતો હતો કે કમાણી કરીને હું કોઈ બીજાની સામે પોતાને મોટો બતાવું, ધનવાન થઈને. અને એટલી તો મોટી હિંમત નથી કે દેશમાં મારું નામ આવે કે મુંબઈમાં મારું નામ આવે, તો એટલું તો જરૂર કરું કે સમાજની અંદર કંઈક થોડો મોટો દેખાવ. સમાજમાં પણ ન ચાલે તો પરિવારમાં જે આ થોડા 8-10 જણાનું ગ્રુપ હોય એમાં કંઈક હું ઊંચો દેખાવ. અને જયારે પણ દેખાડવાનો ભાવ આવશે ત્યારે અનિલ અંબાણીની પાસે દેખાડવાનો ભાવ આવશે જ નહીં કે જો મારી પાસે આટલા છે. એ એવા લોકોને જ દેખાડવાનો ભાવ આવશે જે આપણા કરતા નીચા છે. એટલે જેને એના રૂપે આપણી નજર જે છે એ અહંકારને પુષ્ટ કરવાની છે ગમે તે કામ કરીને. એટલે પોતાનું જે આનંદ છે, પોતાનું જે સુખ છે બીજાના ઉપર આધીન થઈ ગયું ને. કે જ્યાં સુધી તમે આ વસ્તુના વખાણ ન કરો, જે વસ્તુ હું તમારી સામે બતાવું છું મારી પાસે આ છે એના વખાણ ન કરો ત્યાં સુધી અંદરમાં આનંદ નથી આવતો. એટલે હું તમારા ઉપર કેટલો પરાધીન થઈ ગયો કે ક્યારે વખાણ થાય, ક્યારે વખાણ થાય, ક્યારે વખાણ થાય. અને એ જે રાહ જોઈને જે બેઠો છું શેના માટે? સુખના માટે, કે હમણાં વખાણ થશે અને હું ખુશ થઈશ.
પણ એ જે હમણાં વખાણ થાય, હમણાં વખાણ થાય, હમણાં વખાણ થાય, એવા જે વિકલ્પો ને એવી જે રાહ જોવાઈ રહી છે, એ જ દુઃખ છે. અનંત પર્યાયોમાં દુઃખ ભોગવ્યું, અને એ જે એક સમય માટે વખાણ થયા ને જે સુખ પણ ભોગવ્યું, એ પણ કાલ્પનિક હતું. એટલા માટે કારણ કે સામે તો કઈ હતું જ નહીં. જયારે એને વખાણ કર્યા ને કે તમે આવી ક્રિયા કરો છો, આવું તપસ્યા, આવી તપસ્યા કરો છો, એ સમયે આવું તમને કીધું અને તમને ખુશ થયા. સૂક્ષ્મ દ્રષ્ટિ એવું છે કે સમય જે છે એટલો તીવ્ર પ્રવાહથી વહે છે, એક સેકન્ડમાં તો અસંખ્ય સમયો વીતી જાય છે. હવે જયારે તમારા મોઢેથી એ શબ્દ નીકળ્યા એ પછી તો એ કેટલાય સમય વીતી ગયા અને તમારા જ્ઞાનમાં જણાયા, ભૂતકાળ બની ગયા હતા એ શબ્દો તો. અને આપણે ખુશ થઈએ છીએ એ ભૂતકાળને વાગોળીને. એને પણ ભૂતકાળ કીધો કે ભલે આટલા એક સેકન્ડ પહેલાના જે વાક્યો હતા જે તમે અત્યારે ખુશ થાવ છો, એ પણ ભૂતકાળને વાગોળ્યો છે. અને મોટા ભાગે કોઈ સારા શબ્દો કહે છે તો એનાથી ખુશ થઈએ, ખરાબ કહે તો દુઃખી થઈએ, એ બધું જ ભૂતકાળને વાગોળ્યા બરાબર છે. જે ત્રિકાળીને લક્ષ્યમાં લે છે એને આ શબ્દો પછી બારમાં રહી જાય છે. એ શબ્દોને એ પ્રધાનતા જ નથી, કારણ કે પોતાની મહાનતાનો આધાર કોઈ બીજો નથી. હું પોતે પોતાનાથી મહાન છું. પણ જ્યાં સુધી આપણને કોઈ બીજો મહાન ન કહે ત્યાં સુધી આપણને એવી મહિમા લાગતી જ નથી, કારણ કે આપણે એટલા પરાધીન છીએ, પરથી પોતાને એ રૂપે માન્યા છે. એટલા માટે તપસ્ચરણ કરતી વખતે, ક્રિયા કરતી વખતે જાગૃતિ કેવી રહેવી જોઈએ, અંદરની પ્રતીતિ કેવી રહેવી જોઈએ. કરવાની ના નથી. તમે પાણી ગાળીને નહીં પીતા એમ નથી કીધું. આ ભૂમિકામાં પાણી ગાળીને પીવાના ભાવ પણ આવશે. આ ભૂમિકામાં પાણીને ગાળીને પીવાના ભાવ પણ આવશે. પણ એક વાત ખાસ કે એ પણ જે ભાવ આવે છે ને, એ ભાવથી પણ ભેદ જ્ઞાન કરીને જેમ ક્રિયાથી ભેદ જ્ઞાન થાય છે, એમ ભાવથી પણ. પાણીનો ગ્લાસ, ગાળેલા પાણીનો ગ્લાસ છે, એ લીધો અને પી રહ્યા છે, ત્યારે એટલું જાણ્યું કે આ પાણી એ બારમાં, આ શરીર જેમાં એ જાય છે એ પણ એ બારમાં, એ મારાથી જુદું છે, એ બારમાં છે, એ સાક્ષાત પૂદગલ છે, એમાં મારું કઈ નથી. અને એ એવા પ્રકારે લાગે કે બારમાં કેમ કોઈ જળનું પરિણમન થતું હોય ને એમાં કોઈ અહંકાર ન આવે. એ હિમાલયથી ગંગા નદી જે નીકળીને બંગાળની ખાડી સુધી વહેતી જતી હોય અને એ જેવા રૂપે વહી રહી છે, એમાં મારું કઈ લાગતું જ નથી. હું તો બસ પોતાના ઘરમાં અહીંયા બેઠો છું. એ પૂરી દ્રઢતા છે કે એ હિમાલયથી પાણી વહે છે, બંગાળ સુધી પહોંચે છે, એમાં મારું કઈ નથી, હું મારા ઘરમાં બેઠો છું. તો આ પાણીનો ગ્લાસ અહીંથી વહ્યો અને અંદર પેટ સુધી પહોંચ્યો, તો એ સમયે પણ એટલું જુદું એવી જાગૃતિ રહી કે જાણનારો ભગવાન આત્મા હું, અને હું જાણપણા રૂપી મારા ઘરમાં જ બેઠો છું, બહારમાં ક્યાંય નથી. આટલું ભેદ જ્ઞાન વર્તે. એ ક્રિયા કોઈ એટલી દૂરની ક્રિયા થઈ રહી છે. તમે કોઈ પાણી પીધું અને એમે ખાલી દૂરથી જોઈ લીધું, એમ આ ગ્લાસ પણ આવ્યો અને મોઢામાં સુધી પહોંચ્યો અને પાણી અંદર ગયું, એને પણ એટલું જ દૂરથી જોવે છે, નજીકથી નહીં. એટલું જ દૂરથી જે જાણે છે, ત્યાં એ ભાવ નથી આવતો કે મેં કોઈ તપશ્ચર્યા કરી, કારણ કે બધું બારમાં થઈ રહ્યું છે. અહીંયા તો જાણપણા રૂપ જ પરિણમન થઈ રહ્યું છે. આનું નામ ધર્મ છે. તપસ્યા પણ હવે કે આ જયારે હું આ આત્મા છું એવું જે જાણ્યું, એ એક વાર જાણ્યું, 2 વાર જાણ્યું, 3 વાર જાણ્યું, વારંવાર જાણ્યું. 1 વાર જાણવાનું નામ જ્ઞાન, 2 વાર જાણવાનું નામ પછી જ્ઞાન નહીં. જાણવું.
આ વસ્તુ છે, મેં એને જાણી, આને જાણી, આને જાણી, તો જાણવું, પછી જાણવું, જાણવું, અલગ અલગ જાણી. આ વસ્તુને મેં જાણી, બીજી મોમેન્ટે પણ આને જ જાણી, ત્રીજી મોમેન્ટે પણ આને જ જાણી, ચોથી મોમેન્ટે આને જ જાણી. હવે કન્ટિન્યુઅસ હું આને જ જાણું છું. એ જ્ઞાન નથી, હવે એ થઈ ગયું ધ્યાન. અને ધ્યાન એનું જ નામ છે. એક ને એક વસ્તુને વારંવાર જાણવી, કન્ટિન્યુઅસ જાણવી, એનું નામ ધ્યાન. તો જ્યારે એ જાણ્યું કે હું જાણનાર, આ પ્રક્રિયા તો થઈ ગઈ હિમાલયથી બંગાળની ખાડીની, એટલે તે ખાડી સુધીનું યાદ રાખવાનું કે આ કંઈક પણ આ ખાડામાં જ ગયું. જે કંઈ પણ ખાવાનું પીવાનું બધું ખાડામાં ગયું, એ હિમાલયથી બંગાળની ખાડી સુધી ગયું. આમાં હું તો મારા ઘરમાં બેઠો છું. જાગૃતિ એ રાખવી. આજે ભોજન કરતી વખતે એટલો અભ્યાસ તો કરવો. દરેક કોળીએ એટલી જાગૃતિ, અવેરનેસ, હિમાલયથી બંગાળની ખાડીમાં કંઈક જઈ રહ્યું છે અને હું મારા ઘરમાં બેઠો છું. મારા ઘરમાં એ જે જાગૃતિ રહે, હું મારા જ્ઞાન સ્વભાવમાં છું. અને જયારે બીજા સમયે હું જ્ઞાન સ્વભાવમાં છું, એ જાણવું 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 એ ધ્યાન બની જાય છે. એ જ્ઞાન નથી પછી, કારણ કે એકના એક જાણપણામાં. પણ એ જાગૃતિ જયારે રહેશે, ત્યારે એક નુકસાન થશે. એ નુકસાનને સ્વીકારવાની તૈયારી હોય તો એ નુકસાન શું હશે કે જે પેલા જે કોળિયો મોઢામાં મુકાતો હતો અને એ સમયે જે એક ક્ષણની મજા આવતી હતી, એ પછી નહીં આવે. જો આટલી મજાનું સમર્પણ કરવાનું, આનું બલિદાન આપવાની જો તૈયારી હોય તો આ અભ્યાસ કરે. અને એના બળ પર કે આવું અનંતવાર થઈ ચૂક્યું છે, આવું અનંતવાર થઈ ચૂક્યું છે. હલવો બનતી વખતે તે વિષ્ટાને જેને દેખી લીધી છે, એ હલવાની અંદર જ તે. હવે એ હલવો જયારે મોઢા સુધી પહોંચે, એમાં સુખનો ભાવ આવે કેવી રીતે? કારણ કે એને આખું સ્વરૂપ દેખી લીધું છે. જેમાં સુખ માનું છું એની આગળની અવસ્થાઓ 6 કલાક 8 કલાક પછીની અવસ્થાઓ દેખી લીધી છે. સાક્ષાત પૂતગલ જેને દેખી લીધું અને પર દેખી લીધું, હવે એ કેવી રીતે માને કે આ મારી ક્રિયા? જેને આપણે ધર્મ કહીએ છીએ, આ મોટા ભાગે ધર્મના નામે અધર્મ થઈ જાય છે. રાત્રિ ભોજન ન કર્યું, દિવસમાં જ ભોજન કર્યું. રાત્રિ ભોજન ન કર્યું અને દિવસમાં ભોજન કર્યું. રાત્રિ ભોજન કરે તો સમ્યક દર્શન પ્રગટ થતું અટકી જાય એવું નથી. ચોથા ગુણસ્થાનમાં રાત્રિ ભોજનનો ત્યાગ નથી. આત્માની અનુભૂતિ માટે રાત્રિ ભોજનનો ત્યાગ નથી. હવે બીજી વાત કે દિવસમાં ભોજન કોઈ કરે છે અને રાત્રિ ભોજન કરતો જ નથી. અને બીજી વાત કે કોઈ જીવ રાત્રિમાં ભોજન કરે છે પણ અંતરમાં માને છે કે હું ભગવાન આત્મા, જેને દિવસ કે રાત ક્યારેય ભોજન જ કર્યું નથી, તો એ આત્માની દશા ચોથા ગુણસ્થાનમાં છે. અને પેલો રાત્રિ ભોજન ન કરીને પણ હું રાત્રે નથી જમતો, હું તો દિવસના જ જમું છું, એ પહેલા ગુણસ્થાનમાં છે. કારણ કે ધર્મ અંતરમાં હું કોણ એની જાગૃતિનું નામ ધર્મ છે. સમજાય છે ને? બદલીને સમજાવો, બાકી આ તો બધે એવું થાય. અનાદિથી ક્રિયાકાંડનો રસ છે, પૂતગલનો રસ છે. તો હવે ધર્મ પણ મળ્યો તો એને પણ પૂતગલમાં જ ઘટિત કરે ને, ક્યાં ઘટિત કરે? અને જન્મજાત સંસ્કાર પણ આવા જ પ્રકારના મળ્યા, બહારના જ સંસ્કાર મળ્યા કે બેટા જો આપણે જૈન કુળમાં જન્મ્યા છે તો આવી રીતે આમ ન કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, એવું જ તે આપણને સાંભળવા મળ્યું છે. એટલે આ જેટલા તમે જૈનોના ઘરે જાઓ છો બધા માંસાહારીઓ છે જે રાત્રિ ભોજન કરે છે. અરે એ જે આવા અતિશયોક્તિ કરીને એનો આશય તમે ગ્રહણ કરો કે ભાઈ એ માંસાહાર બરાબર છે એટલે કે તમે માંસ નથી ખાતા ને, એ તો તમે છોડી દીધું છે ને. તો હવે તમારું આગલું સ્ટેપ પછી એ છે કે તમે આ બધામાંથી પણ નિવૃત્ત થાવ. આ તો ઉપદેશની ભાષા છે. હવે ક્યાં માંસાહાર અને ક્યાં રાત્રિ ભોજન? કે માંસાહાર વગર તો કે સમ્યક દર્શન પણ ન થાય. રાત્રિ ભોજન ત્યાગ તો 5મા ગુણસ્થાનની પ્રતિમા છે.
5મા ગુણસ્થાનમાં આવે છે, ચોથા ગુણસ્થાનમાં તો મોક્ષ માર્ગ ત્યાં આનંદના ઘૂંટડા પીવે છે. પણ ક્રિયા આ એટલે ત્યાં યુદ્ધવાળી ક્રિયા, ચક્રવર્તીની યુદ્ધવાળી ક્રિયા, ભોગોવાળી ક્રિયા, એ બધી ક્રિયાઓ જે છે ને વિશ્વાસ જ નથી બેસતો કે એને જ્ઞાની કેમ કહેવાય. અંતરની પરિણતિ તમે વિચાર જ ન કરી. 12માં તમે કેવી રીતે તમે એનો કંટ્રોલ કરવા જાઓ? શું કરો? જમવામાં બેઠા ને તમે જમવામાં એક એવી કીડી આવી ગઈ, અંદરમાં જે કીડી આવી ગઈ પેટમાં જતી રહી. કીડી આવી ગઈ અને પેટમાં જતી રહી. આ વાત સમજો સૂક્ષ્મ રૂપે. અંતરમાં જાગૃતિ ચાલે છે, હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા. કીડી અંદર આવી પેટમાં જતી રહી. માંસ તો ખવાઈ ગયું કે નહીં? કીડીનું શરીર તો ગયું અંદર. તો કેટલા કર્મ બંધાય, કેટલા કર્મ બંધાય. એ જીવને આવા જીવને પણ કર્મોની નિર્જરા થઈ શકે છે અને થાય છે. કીડી આવી જાય પેટમાં જતી. આ વાત સૂક્ષ્મ રૂપે સમજજો. હું કેમ કહું છું? આ ક્રિયા તો થઈ ગઈ છે અંદરમાં જવાની, પણ અંતરની ધારા કેવી ચાલે છે? આ તો માંસ ખાઈને નિર્જરા થઈ જાય તો ગમે વ્યક્તિ માંસ ખાય. વાત એ છે કે બહારની ક્રિયા નહીં, પણ આપણું ઉપયોગનું મહત્વ છે કે ઉપયોગ કયા વિષયમાં જઈ રહ્યો છે. હવે મુનિરાજ જે છે આહાર લેવા માટે આવે તો એમને તો નિયમ છે કે મુનિ માટે બનાવવામાં આવેલો આહાર હોય તો પોતે ન લે, સ્પેશિયલી એમ મુનિ માટે જ બનાવ્યો હોય તો. હવે ત્યાં જઈને બોલવાનું તો છે જ નહીં, મૌન લઈને નીકળ્યા છે બધા મૌન. હા, ત્યાં ગપ્પા લગાવે નિયમ છે. હા, તો મૌન લઈને ત્યાંથી નીકળ્યા છે કે હવે તમે શું છે ને ક્યારનું બનાવ્યું છે ને કેટલા. એ તો હવે એ ઘરમાં રોટલી ને શાક છે અને એક બરફી છે. હવે બરફી જે છે એ બરફી મુનિ માટે ખાસ બનાવવામાં આવી હતી. આ ખાલી આમ દ્રષ્ટાંત તમને સમજવા માટે કહું છું. હવે એ ત્યાં મુનિ ગયા અને ત્યાં જોયું આહાર લેતી વખતે રોટલી ને શાક ની સાથે સાથે બરફી પણ આવી, પણ એ સમયે વિકલ્પ ન આવ્યો કે આ મારા માટે બની. આ વિકલ્પ ન આવ્યો તો આ જે આહાર છે ને એ દોષ વગરનો આહાર લીધો છે. વિકલ્પ ન આવ્યો તો દોષ વગરનો આહાર છે. અને શાક રોટલી બન્યા હતા, સાથે દાળ ભાત પણ બન્યા હતા જે મુનિ માટે બન્યા જ નતા. પણ મુનિને જઈને ત્યાં દાળ ભાત દેખતા એ વિકલ્પ આ મારા માટે છે, બસ એ હવે આહાર દોષરૂપ થઈ ગયો. આહાર જે દોષરૂપ થાય છે ત્યાં બન્યો એના કારણે નહીં. અહીંયા વિકલ્પ જો આવ્યો તો દોષ ને વિકલ્પ ન આવ્યો તો નિર્દોષ. વિકલ્પમાં જ દોષ છે ને વિકલ્પમાં નિર્દોષપણું છે અંદરની બધી ક્રિયા અંદર. કારણ કે દુનિયામાં ક્યાં અત્યારે તમે ગમે એટલું પાણી આ ગાળ્યું ને ઉકાળ્યું ગમે એટલું તમે કરો, અંદરમાં જીવ તો છે ને છે. તમે રોકી જ ન શકો એને. ગમે એટલું તમે વ્યવસ્થિત સાફ સફાઈ કરીને તમે રસોઈ બનાવો પણ કઈક તો અંદર પડી જાય છે. ક્યાં ખબર પડે છે? બધું બનાવતી વખતે જમવાનું બનાવતી હાથનો કઈ થોડો મેલ કે કઈ પણ ગમે એક ટીપું પર અંદર પડી ગયું તો એ તો ગંદુ જ થઈ ગયું ને. આખું ટીપલું પાણીનું ભરેલું પડ્યું ને એક ટીપું ગાળ્યા વગરનું પડી ગયું, બધું ગંદુ થઈ ગયું. પણ એના ઉપર આપણે પછી લક્ષ્ય ક્યાં જાય છે કે ચારિત્રનું પાલન. નિષેધ નથી કર્યો, હજી વાતને સમજો, નથી પાળવાનું એમ નહીં, પણ અત્યારે હું આ જે ભૂમિ પર છું, જે કાળમાં છું, જે પ્રકારના શરીર સાથે છું, લાખ કોશિશ કરીશ તો પણ એ ચારિત્રમાં દોષ આવશે ને આવશે. એક જ કામ અત્યારે થઈ શકે છે કે આ ક્રિયાથી જુદો ભગવાન આત્મા તે હું છું એ શ્રદ્ધા તો આ કાળમાં પણ થઈ શકે છે, પણ એ દેખાશે નહીં કોઈને, અને ક્રિયા આખા જગતને દેખાશે જેમાં અહંકારની પુષ્ટિ થશે. શ્રદ્ધા ચોખ્ખી થઈ કોઈને નહીં દેખાય. શ્રદ્ધા મૂળ છે, ચારિત્ર વૃક્ષ છે, મોક્ષ ફળ છે.
વૃક્ષ તો દેખાય છે, બધાને દેખાય છે. મૂળ કોને? મૂળ તો અંદર હોય છે. એટલે સમ્યક દર્શનને ધર્મનું મૂળ કીધું છે, કારણ કે મૂળ ક્યારેય દેખાતું નથી. પણ યાદ રાખવું જોઈએ ખાસ કે મૂળના બળ ઉપર જ વૃક્ષ ટકેલું છે. એ ચારિત્ર ટકે છે એ શ્રદ્ધાના બળ પર, અને શ્રદ્ધાનો તો કોઈ ભાવ જ નથી, શ્રદ્ધાની તો કોઈ વિચાર જ નથી આવતો કે શ્રદ્ધા શું છે. કરો કરો કરો, સમ્યક દર્શન થઈ જશે. એટલે ઝાડને ઊભું કરી દો, મૂળિયા ઉગી જશે એમ. એના જેવું થયું. પેલા ચારિત્ર કરીએ પછી શ્રદ્ધા કરશે. એટલે મૂળના બળ પર વૃક્ષ હોય, પણ એ વૃક્ષ જે છે એના કારણે ત્યાં, અને અમુક વૃક્ષ તો એવા છે કે વૃક્ષ તો બારમાં ઊંચા જેટલા હોય છે, વિશાળ જેટલા હોય છે, એનાથી વધારે વિશાળ તેના મૂળ હોય છે નીચે જમીનમાં, ક્યાં ક્યાં સુધી નીકળતા હોય. ગામમાં જોઈએ ને કે ઝાડ તો બહુ દૂર હોય અને આમ જમીનનો પાયો ખોદતા કોઈ મકાન બધું કે આ શું, એ ઝાડના મૂળ અહીંયા નીકળ્યા છે, દેખાતા નથી. એ પણ એ ક્રિયા કરીને એ કંઈક કોઈની સામે કંઈક બતાવવું છે, જીતવું છે. હરીફાઈની લાઈનમાં જીતવું છે. ખાલી બે વાત ખાસ યાદ રહે ને કે મારું લક્ષ્ય કંઈક જીતવું છે એ નથી, મારું લક્ષ્ય કંઈક પામવું છે એ છે. કોઈની સામે મારે જીતવું નથી, બસ પામવું છે. જેને પામવું છે એના માટે સમ્યક દર્શન છે, જેને જીતવું છે એના માટે આ ક્રિયાકાંડ છે. એમાં હરીફાઈ થશે. અને જેને પામવું છે એને પછી ત્યાં બારમાં ક્યાંય પણ લક્ષ્ય નથી જતું. પામવું છે ને, પામવું છે. હું અહીંયા આવી રહ્યો છું, મારી સાથે બીજી ગાડીઓ પણ ઓવરટેક કરે છે, હું એને ઓવરટેક કરું છું, પણ જ્યારે હું આ ક્ષેત્ર પર પહોંચું છું પછી હું એ ગાડીના ઓવરટેક કરીને એની સામે જીતવા નથી જતો, કારણ કે મારું લક્ષ્ય પામવાનું છે, કોઈની સામે જીતવાનું નથી. ત્યાં ગૌણ થઈ ગયા છે કે મારી સાથે પેરેલલી જે દુનિયા ચાલી રહી છે એની સાથે મારે પ્રયોજન નથી, ત્યારે હું પોતે એકલાપણાને નજરમાં લઈને મારા લક્ષ્ય સુધી પહોંચી રહ્યો છું. તો ધર્મી એ છે કે જેને બારમાં કોણ શું કરે છે કોઈ પ્રયોજન નથી. હું જે સ્થાન પર જવા માંગુ છું એ સ્થાન પર બસ હું મારો માર્ગ, એ માર્ગ પર હું કેવી રીતે ચાલી રહ્યો છું, બસ એને એ જ દેખાય છે. અને એવા જીવને પછી જીતવાનો ને હારવાનો કોઈ ભાવ જ નથી ત્યાં. અને ત્યાં પછી અહંકારની પુષ્ટિ પણ નથી, કારણ કે અહીંયા પામવું હતું, અહીંયા આવવું હતું, હું આવી ગયો. આમાં અહંકારની પુષ્ટિ નથી. પણ જેને સાઈડ કાપીને જો ઓવરટેક કરીને આગળ જવું છે, બીજાને પાછળ મોકલવો છે, ત્યાં અહંકારની પુષ્ટિ છે. પામવું જ જેને છે એને ક્યાંય અહંકાર નથી થતો. દરેક સમયે શરીરની ક્રિયા થતી હોય. આ એક દિવસ આજથી અભ્યાસ ચાલુ કરે, શરીરની ક્રિયા થઈ રહી છે, શરીરની ક્રિયા થઈ રહી છે, શરીરની ક્રિયા થઈ રહી છે. સંસ્કાર અનાદિના છે, વગર શીખાડે છે. શરીરના એકત્વના આજ હું, આ અનંત પરમાણુ એનાથી બનેલો આ એક જથ્થારૂપ, આ અનંત પરમાણુઓનો જથ્થો, આજ હું એવા પ્રકારના સંસ્કાર અનાદિના પડેલા છે. જેવા જેવા ક્ષેત્રમાં જાય એનો સ્વામી બનવાનો ભાવ એ અનાદિનો પડેલો છે. એટલે એક ક્ષણમાં તો હું આત્મા છું આ સાંભળીને નથી પરિવર્તન આવતું, પણ આ ભ્રાંતિ ટળી શકે છે તત્વ વિચારના બળ પર. એ અંતરમાં જે જાગૃતિનું બળ એટલું કોઈ પણ સ્થાનમાં ક્યાંય પણ ઉપયોગ કોઈ પણ વિષયોમાં જાય એ જાગૃતિ વર્તે. હું તો સ્વયં પરમાત્મા છું, હું સ્વયં પરમાત્મા છું. કોઈ પણ જગ્યાએ બેઠો હોય, ચાલતો હોય, બોલતો હોય, કોઈ પણ ક્રિયા કરતો હોય, હું સ્વયં પરમાત્મા છું. આવા તત્વ ચિંતનમાં અંતરની એક ઉદાસીનતા પ્રગટ થાય છે. અંતરની ઉદાસીનતાનો જે ભાવ પ્રગટ થાય છે, જગત સાથે તમારા જે પેલા જે તન્મયતા સાથેના જે ભાવ થતા હતા એ ભાવ સહજ રૂપે સમાતા જાય છે. અંતરમાં અત્યારે જે ધર્મ કરવો છે એ ધર્મમાં ભોગવટો પણ કરવો છે, ઉદાસીનતા નથી જોઈતી. જો આજે ઉપવાસ કરવો છે તો કાલે પારણામાં પછી 20 વસ્તુ બનાવવી છે. પાછી જો અઠ્ઠાઈ કરવી છે તો પછી છેલ્લા દિવસે પારણામાં કંકોત્રી લખીને બધાને ભેગા કરવા છે કે આવજો પારણું કરાવવા માટે.
કારણ કે ત્યાં અંતરંગમાં ઉદાસીનતા નથી. ઉદાસીનતા નથી. એ ઉદાસીનતા કોને કહેવાય? કે જેમ 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 અંતરમાં હું જાણનાર છું, હું જાણનાર છું, હું જાણનાર છું, એ પ્રકારનું તત્વ વિચાર ચાલે છે, ત્યારે આ ભાઈ સાથે જે મારો એટલો પેલા ઘનિષ્ઠ સંબંધ બનાવવા માંગતો હતો, એટલી એમની વાવા કરવા માંગતો હતો, એમના ગુણગાન ગાવા માંગતો હતો, એટલા માટે કે મને પણ ત્યાંથી કંઈક મળે, કંઈક પ્રાપ્ત કરવા માટે હું એમને કંઈક આપતો હતો. તમે પણ કોઈને સન્માન આપો છો, રિસ્પેક્ટ આપો છો, કેમ? કારણ કે ત્યાંથી કંઈક મેળવવું છે. કઈ જેને પછી મેળવવું નથી તો પછી ક્યાંય એને ખેંચાવાનો ભાવ પણ આવતો નથી કે લાવ ત્યાં સુધી લાંબો થાવ, કારણ કે કઈ લેવું જ નથી એની પાસે. તો હવે ત્યાં ખેંચાય શા માટે? અને ખેંચાતો નથી. જેટલો જેટલો પરનો ખેંચાણ ઓછું થતું ગયું એટલો એટલો એ પરથી ઉદાસીન થતો ગયો. એને દ્વેષ પણ નથી, પણ હવે એને રાગ પણ નથી. આવા પ્રકારનું તત્વ વિચાર ચાલતો રહે અને શરીરની ક્રિયા શરીર રૂપે ચાલતી રહે અને એ સદાચારનું પાલન થતું રહે, સદાચાર અટકે નહીં. પ્રયોજન એ છે, રાત્રિ ભોજનમાં પણ ઘડિયાળના કાંટે બેસીને આપણે રાત્રિ ભોજનનો ત્યાગ કરતા કે 7 વાગ્યા સુધી હું રાત્રિ ભોજન એટલે દિવસમાં જમી લઈશ, 7 પછી નહીં જાય. પરિણામોનો વિચાર જ નથી. પરિણામ કેવા ચાલી રહ્યા છે? 6:59 થઈ, 60 સેકન્ડ થઈ, 45 સેકન્ડ, હવે 30 સેકન્ડ, જેને ખરાબ પાણી પી આગળ. એ પરિણામોમાં જે ચંચળતા છે ને, આ જડતા, કે બસ 7 સુધી જ જમવાનું, 7 સુધી જ જમવાનું, 7 સુધી જ જમવાનું, એ 7:05 થઈ જાય ને, કઠોર લાગશે વાક્યો બધા, પણ અંતરની પરિણતિની નજીક જઈને જે જોવે એને ખબર પડે છે, એને ખબર પડે છે કે બતાવવું કઈ નથી, કઈક અંતરનું પામવું છે. અને જેને પામવું છે એને ખબર પડે છે કે આ 7 વાગશે, 7 વાગશે. આ વિકલ્પો જે છે ને, એ જે પ્રાપ્ત અંદર ભગવાન આત્મા છે એને પામવા માટે આડા આવવા વાળા છે. આવા પ્રકારના વિકલ્પો, આકુરતા વાળા વિકલ્પો તો થવાના છે. અત્યારે થઈ જાય, જલ્દી જમી લો, જલ્દી જમી લો, અને પછી થવાના છે આરામથી જમવું. વિકલ્પ તો છે જ તે. એ વિકલ્પની સાથે આકુરતા કેટલી છે એ ખાસ મહત્વનું છે. દુકાન પર બેસો તો એ વિકલ્પ છે, અહીંયા આવીને બેસો તો આ વિકલ્પો તો થઈ જ રહ્યા છે. સાંભળવાના વિકલ્પ થઈ રહ્યા છે, વાંચવાના વિકલ્પ થઈ રહ્યા છે, આત્માના વિકલ્પ થઈ રહ્યા છે કે હું આત્મા છું, હું આત્મા છું. પણ વિકલ્પની સાથે આકુરતા વિકલ્પ છે, કારણ કે નિર્વિકલ્પ તો થયા નથી. પણ અંદર એક કાંટો વાગેલો છે, એ કાંટાને કાઢવા માટે બીજો કાંટો નાખવો કે નહીં? એ નાખવો. અને બીજો કાંટો છે પેલા કાંટાને કાઢવા વાળો છે. હું આત્મા, હું આત્મા, હું આત્મા, એ વિકલ્પ જ છે. પણ જે હું પૈસા વાળો, હું ગાડી વાળો, હું પત્ની વાળો, આ જે ખતરનાક વિકલ્પો પેલાના પડેલા હતા એને કાઢવા માટે કઈક અંદર નાખે છે, અને પછી 2 કાઢવાના છે પાછા. એમ નહીં કે આને રાખવાનો છે. એ બીજો કાંટો બહાર કાઢવાનો છે જે પેલાને બહાર કાઢવા માટે નાખ્યો હતો. મેં તો બહુ ખતરનાક થઈ ગયું. એ ઉપાદેય બનાવી ગયો એ કાંટો તો પાછો, કે પેલો તો બરાબર. સીધી વાત છે. એ બહુ મોટો કાંટો છે પાછો બીજો, કારણ કે જે કાંટાને કાઢવો હોય એને કાઢવા વાળો જે બીજો તો હંમેશા મોટો જ હોય, તો જ ઓલા નાનાને કાઢી શકે. અને એ પાછો અંદર નાખ્યો તો પેલો શું ખોટો હતો. એટલે આ ક્યારે થઈ શકે કે વિકલ્પ માત્ર મારું સ્વરૂપ નહીં. વિકલ્પ માત્ર એ અનુભૂતિ સહજ રૂપે થાય છે. સહજ રૂપે હું જ્ઞાયકની અનુભૂતિ જે થાય છે એમાં જે વિકલ્પનું જોર જ હટી ગયું, વિકલ્પની મહિમા જ હટી ગઈ. વિકલ્પ માત્ર લીધું. કોનો વિકલ્પ એમ નહીં, વિકલ્પ માત્ર. વિકલ્પ માત્ર એટલે અનિત્યતા, વહેતો પ્રવાહ. પછી કોઈ પણ વિકલ્પ વહેતો પ્રવાહ. એને પ્રયોજન, એ ભેદ પાડવાનું કોઈ પ્રયોજન જ નથી રહેતું. ભેદ પાડવાનું ત્યાં કોઈ પ્રયોજન નથી રહેતું. કચરા પેટીના ડબ્બામાં એક કાગળ પણ તમે નાખ્યું, કચરા પેટીના ડબ્બામાં તમે તમારા ખિસ્સામાંથી બીજું કઈ નાખ્યું, કચરા પેટીમાં શાકભાજી નાખી, કચરા પેટીના ડબ્બામાં દુનિયાભરની વસ્તુ નાખી, ત્યાં એ પેટીમાં પડેલો કચરો
ત્યાં ભેદ પાડવાનું કોઈ પ્રયોજન જ નથી, કારણ કે બધું ફેંકવાનું છે. જે કચરો છે જેને જાણ્યો એને ભેદનું પ્રયોજન નથી. અંતરમાં તત્વ વિચાર આ ચાલે, વિકલ્પ માત્ર બસ કચરો છે. ત્યાં ભેદ પાડવાનું પ્રયોજન નથી રહેતું કે આ વિકલ્પ તો સારા છે ને આ વિકલ્પ તો ખરાબ છે. દુકાનદારીના વિકલ્પ તો ખરાબ છે, પણ વ્રત તપ કરવાના વિકલ્પ તો ભલા છે. વિકલ્પ માત્રને જેને વહેતો પ્રવાહ ન જાણ્યો એ જીવ ત્રિકાળીને ન પામી શકે, કારણ કે ત્યાં જ ઉપયોગ તન્મય થઈ રહ્યો છે, રસ લઈ રહ્યો છે એની સાથે, એ વિકલ્પની સાથે. એવા પણ રસ નથી રહેતો. ત્યારે ત્યારે બહારની શરીરની ક્રિયા સહજ રૂપે જેમ છે તેમ સહજ રૂપે થતી રહેતી હશે. સહજ રૂપે બહારની ક્રિયા થતી રહેતી હશે. એમાં તમે રોકી પણ નહીં શકો, પલટાવ પણ નહીં કરી શકો. એ ક્રિયા એની છે. સ્થિર થઈને બેસો, સ્થિર થઈને બેસો, સાધનામાં સ્થિર થઈને બેસો. અહીંયા બેઠા છો, હવા ચાલી રહી છે, વાળ ઉડી રહ્યા છે, સ્થિરતા તો છે જ નહીં. હવે એ વાળને પકડું અને આમ સ્થિર થઈને બેસું, એનું નામ સાધના છે? એ શરીરનું કામ છે. એ તો કોઈ એવા પ્રકારના નિમિત્તોમાં એ ગતિ પણ થઈ જશે. કોઈ એવું કાર્ય કે ચાલતી ફરતી વખતે આ ગતિ થઈ રહી છે, અહીંયા બેઠા બેઠા પણ તમારા હાથ પગ આ રીતે હલી શકે છે. હું બેઠા બેઠા પણ આ રીતે આ શરીરની ક્રિયા આ જે છે આ પ્રકારની આ બધી આવી 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 ક્રિયાઓ બધી થઈ શકે છે. આ બધી ક્રિયાઓ જે થતી હોય એ તો ક્રિયાઓ તો થવાની જ છે. અત્યારે આવી સ્થિરતા આની તો નથી જ આવવાની, પણ એટલું છે કે દરેક સમયે જાગૃતિ રહે. હું તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું, હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું, હું જાણનાર ભગવાન આત્મા છું. શરીરની ક્રિયા શરીરનું કામ કરતી રહે છે, અને અંતરમાં જે સંસ્કારનું બળ, તત્વ વિચાર, આ બધી ક્રિયાઓના કાળે પણ હું ભગવાન આત્મા જાણનાર છું, હું ભગવાન આત્મા જાણનાર છું, હું ભગવાન આત્મા જાણનાર છું. અને આ ક્રિયાઓ તો એટલે થતી હતી કે ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ રૂપે ઉપયોગે એમાં પાછો ભળી જતો હતો. પછી તો ઉપયોગ પણ ભળતો નથી, અને એવી સ્થિતિમાં ત્યાં પછી વિકલ્પથી એ નિર્વિકલ્પ થાય છે. એ સદાચાર એને નિર્વિકલ્પ સુધી લઈ જાય છે કે જે સદાચારનું લક્ષ્ય કંઈ જીતવાનું નથી, કંઈક પામવાનું છે. જે સદાચાર કુળ પરંપરાથી નથી, અંતરની પરિણતિથી છે. જે સદાચાર બીજાને દેખાડવા માટે નથી, પણ પોતે અંતરની પરિણતિને પલટવા માટે છે. કે લક્ષ્યનો જ્યાં સુધી નિર્ણય ન હોય ત્યાં સુધી, અને જ્યાં સુધી પરની અપેક્ષા હોય કે પર શું વિચાર કરે છે, બિલકુલ ઢીલા છોડી, આખું પરને બિલકુલ ઢીલું છોડો. હું તમે એમ કહો છો ને કે હું સ્વયં પરમાત્મા છું, હું સ્વયં પરમાત્મા છું. અને લોકો કહે છે ખાલી તમે પરમાત્મા છો, પરમાત્મા છો, પરમાત્મા છો, એમ ખાલી બોલ બોલ તો કરો છો. પરમાત્મા છું, પરમાત્મા, કઈ કરવું કઈ નથી, કરવું કઈ નથી, ખાલી બોલે છે હું પરમાત્મા છું, હું પરમાત્મા છું. રાત્રિ ભોજન ત્યાગ કરવું નથી, પાણી ગાળીને પીવું નથી, આ ત્યાગ કરવું નથી, આ છોડવું નથી. હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, હું પરમાત્મા છું. તો જ્યાં તમે જાણ્યું ને કે આ ભોજન સાથે મારો કોઈ સંબંધ જ નથી, હું તો સ્વયં પરમાત્મા છું, તો ત્યારે જયારે તમને વ્યક્તિ એમ કહેતો હોય કે તમે તો આવું કરો છો ને આવું કરો, ત્યારે એના શબ્દોને પણ તમે એટલા જ પારકા મોકલ્યા, આની સાથે મારું કોઈ પ્રયોજન નથી, ત્યારે પણ એ વિચલિત ન થઈ શકે, થઈ જવાય. આ વાત મહત્વની છે. મેં તમને વચ્ચે એકાદ વાર વાત કરી હોય તો એક બેનને ત્યાં કોઈ એમના નાનીનું મરણ થયું, અને ત્યાં ગયા તો મરણ થયા પહેલા જ મેં એમને કીધું કે ક્ષમતા ભાવ રાખજો, ક્ષમતા ભાવ રાખજો, અને ક્ષમતા ભાવ રાખ્યો. ત્યાં ગયા, મરણ થવા 4-5 દિવસ પહેલા વાત કરી હતી કે આવું થવાનું છે, કઈ પણ થાય કીધું. કઈ પણ થાય ક્ષમતા ભાવ રાખજો કે એનાથી મારે શું, આ તો કઈ પણ થાય, એ પરમા છે, એ નાની પરમા છે, નાની સાથે મારે કોઈ સંબંધ નથી, હું તો આત્મા છું, બારનું બારમાં છે. મરણ થયું ને એમને રહી પણ ઠીક છે કે મને કે આંખમાંથી એક આંસુ પણ નહીં આવ્યું, પણ કે પછી સમાજમાં જે લોકો ત્યાં બેઠા હતા મૃતદેહની આજુબાજુમાં, એ લોકોએ પછી પાછળથી એટલી ટીકા કરી કે સગી નાની મરી ગઈ તો ત્યાં આંખમાંથી આંસુ નથી આવતા. કે એટલું દુઃખ લાગ્યું કે લોકો આવું આવું પણ બોલી ગયા, એમ પતી ગયું. તમને નાનીની અસર નથી પણ પેલાની અસર થઈ ગઈ. જેમ નાનીનું જે થયું એને પણ તમે સ્વીકાર્યું કે આ પણ પર છે, એવી રીતે એ તમે ન રડ્યા અને કોઈ તમારી ટીકા નિંદા પણ કરી, એને પણ બિલકુલ ઢીલી છોડી દો, બારમાં છોડી દો, ત્યારે અંદરનો આનંદ લેવાશે. સુખમય દશા ત્યારે અંતરમાં લેવાશે, કારણ કે
એક ક્ષણ માટે પણ જો પરની અપેક્ષા ઉભી થઈ ગઈ, અંદરમાં પોતે હું નબળો થઈ ગયો, બીજો બળવાન થઈ ગયો, હું પછી જીવ ન રહ્યો, હું પછી જડ બની ગયો, હું પછી મનુષ્ય જેમ જીવન ન જીવ્યો, પશુની જેમ જીવન ન જીવ્યો, હું પછી જળની જેમ જીવન જીવ્યો, અને જળની જેમ નહીં, જળથી પણ બદતર જીવન જીવ્યો, જળની જેમ જીવન જીવ્યો. પંખો જેમ ચાપ ચાલુ કરીને પંખો ચાલુ થયો ને, એટલે બસ કોઈ તમને આવું કહી દઉં, તમને ગુસ્સો આવી ગયો. એટલે તમારામાં ગુસ્સો લાવવો હોય તો કોઈ ખાલી બસ એક વાત તમને કહે એટલે ગુસ્સો ચાલુ. આ જડ જેમ કામ ચાલુ કરી દે જેમ આ કામ ચાલુ થઈ ગયું. એટલે પોતે કેટલા નબળા છીએ કે કોઈ આટલું પણ કહે છે તો અંદરમાં આ તરત ચાલુ થઈ જાય છે ક્રોધનો ભાવ. એક ગાળ દીધી તો ગુસ્સો ચાલુ થઈ ગયો, બે દીધી તો વધારે, આમ બે ઉપર પંખો કરો તો ભાઈ વધી જાય, ત્રણ ઉપર કરો તો વધી જાય. સ્વિચ બંધ કરી દીધી પંખો બંધ થઈ જાય. જળથી બદતર એટલે કહું છું સ્વિચ બંધ કરી દીધી તો પંખો બંધ થઈ જશે, પણ અહીંયા પેલા ગાળ આપવાનું બંધ કરી દીધું તો અહીંયા ગુસ્સો બંધ નહીં થાય, વર્ષો સુધી ચાલશે, ઘણી વાર બહુ સુધી ચાલશે. આ જળથી પણ ખરાબ જીવન થયું. અને હું છું પોતે સ્વયં અત્યારે વર્તમાનમાં પરમાત્મા, ત્રણ લોકનો નાથ. એટલા માટે આ જાગૃતિ રહી કે પરની પ્રાયોરિટી નહીં. તમે મને મહાન કહો છો તેથી હું મહાન નથી, હું મહાન છું. કારણ કે તમે મહાન કહો છો તેથી જો હું મહાન હોઉં તો હું મહાન નથી, હું પરાધીન છું, હું ગુલામ છું, મહાન નથી. કારણ કે તમે કીધું ને હું મહાન, તમારા ઉપર ગુલામ બન્યો હું, પણ હું મહાન છું. હું સ્વયં પરમાત્મા, હું સ્વયં પરમાત્મા, હું સ્વયં પરમાત્મા. અને જયારે આટલું ઊંચું બિરુદ જેને મળે છે ને અંતરમાં, જયારે અહેસાસ થાય છે હું સ્વયં પરમાત્મા, હું સ્વયં પરમાત્મા, ત્યારે પછી એને કોઈ કરોડપતિ કઈ બોલાવે ને તો એટલો રસ નથી પડતો. કારણ કે અનંત 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 પતિની અહીંયા અનુભૂતિ થાય તો કરોડપતિ પછી એમાં રસ કેવી રીતે પડે? જેમ કરોડપતિને કોઈ હજારપતિ કહી દે તો હજારો રૂપિયા છે, એને સાંભળશે નહીં, પણ એને સાંભળે નહીં, ખબર હોય બધી, અંદરમાં જાણતો હોય કે આમાં જે ક્ષણિક સંયોગો માં અત્યારે ઉપયોગ તન્મય થઈ રહ્યો છે, જોડાઈ રહ્યો છે, જે પુત્રમાં કે ઘરમાં, પત્નીમાં, સગા સંબંધીમાં, જ્યાં જ્યાં જે વિષયોમાં રાગની તીવ્રતા બધાને જે ઓછી વધતી છે તે સમજજો કે અત્યારે જે આવા પ્રકારે ભાવ થઈ રહ્યા છે ને, અહીંથી દેહ છૂટ્યા પછી આવતા ભાવમાં યાદ નથી હોતું કે કઈ પત્ની હતી ને કયા છોકરા હતા. યાદ નથી રહેતું. આ વાત તમે સમજો, યાદ નથી રહેતું, સંસ્કારમાં પડી જાય છે, અંદરમાં સંસ્કાર બંધાઈ જાય છે ને એ સંસ્કાર પાછો ઉછળે છે પછી અંદરમાં. એ જે પ્રકારે આ 9 વાગે મરણ થયું ને 9 વાગે અહીંથી મરીને તિર્યંચમાં ગયો તો આ ખબર નથી, અને બિલાડી તરીકે જન્મ આજ ઘરમાં આવ્યો તો ખબર નથી કે આ મારી પત્ની હતી ને આ મારા છોકરા હતા ને આ મારું ઘર હતું, કઈ ખબર નથી. અને ઘરવાળા તો મારીને ભગાડવાના છે. જે પેલા કરોડો રૂપિયા ખર્ચ કરવા તૈયાર હતા પપ્પા માટે, એ જ આત્મા આવ્યો ને અંદર ઘરમાં. આ નજરની સામે દેખાય છે, આવું થતું હોય છે કે હવે એ આત્મા જયારે, એ જ આત્મા જયારે અંદર આવે છે, કોઈને પૂછતું નથી, ઉલટું ભગાડે છે. પણ યાદય નથી એને બિલાડીને કે આ મારી પત્ની ના મારા દીકરા હતા. 9 વાગે મરણ થયું હતું, 9 વાગે જ ભૂલાઈ ગયું. એટલે એક વાત તો પાકી છે ને કે ભૂલવાનું તો છે જ તે. જો 8 ને 59 ભૂલાઈ ગયો ને કે કોણ મારું આમાં, કઈ મને યાદ નથી, આનું નામ થઈ ગયું ધર્મ. જે આગલા ક્ષણે 1 મિનિટ પછી આમે થવાનું જ છે ને નિયમથી, તો અત્યારે જ થઈ જાય તો અનંત પરિભ્રમણ છૂટી જાય, અનંત 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 દુઃખ છૂટી જાય. જે ઘટના જે થવાની જ છે એમ એ અત્યારે થઈ જાય. પણ અત્યારે થાય કેવી રીતે? કારણ કે એને હજી ભટકવાનું બાકી હોય તો
થાય. આવું પણ થાય કેવી રીતે? એટલે જો 9 વાગે જ ભૂલાવાનું હોય તો 8:59 ભૂલાય કેવી રીતે? કુકુર બિલાડી કંઈ બી ઘરમાં આવે તો કંઈક તો પૂરું ઘરનું લેવો દેવો હોય એને ઘરમાં જ આવે એવું નક્કી છે. કંઈક તો એનું રિલેશન હોય તો જ આવી શકે. ઘણા બધા ઘર છે, ઘણી મોટી સરકાર. કૂતરા બિલાડાની વાત તો બહુ દૂરની. આ તમારા શરીરમાં જે બેક્ટેરિયા બધા આવ્યા છે ને એની સાથે કંઈક ને કંઈક લેણા દેણી છે ત્યારે આવ્યા છે, આમ નામ નથી આવ્યા. આજે એકેન્દ્રિય જીવો પણ નિગોદિયા પણ અંદર આવીને બેઠા છે તમારી સાથે, કંઈક લેણા દેણી છે. પણ એ પણ ત્યારે જ દેખાય છે જ્યારે સંયોગો ઉપર દ્રષ્ટિ જાય છે. આપણને એમાં વધારે રસ પડે છે. મારે તમારી સાથે શું લેવા, તમારી સાથે શું લેવા, કારણ કે કઈક સંબંધ જોડવો છે. ચલો મારું જગતમાં કઈ નથી પણ લેણા દેણી તો કઈક ખરી ને, એટલે એમ કરીને પણ છોડવું નથી, કઈ છોડવું નથી. બાંધવામાં જ મજા છે. એટલે ધર્મ મિત્ર કરીને કહેતા હોય છે ને મારા ધર્મ મિત્ર તો હોય ધર્મ, એટલે મિત્ર રાખવાનો જે ભાવ છે, પછી ભલે ધર્મના નામે પણ મિત્ર, પણ એ વિચાર નથી કે હું ભગવાન આત્મા જેનો કોઈ મિત્ર જ નથી. આ વાત એવી છે કે તમે અત્યારે સાંભળી લો. આ એક અત્યારે તો ટોળાની વચ્ચે બેઠા છો એટલે, પણ હવે એને એ રૂપે લેજો કે તમે ગમે ત્યાં હો, એકલા રૂપે, તમે જંગલમાં પણ હો, તમે કોઈ પણ જગ્યાએ એકલા હો, ઘરમાં પણ એકલા બેઠા હો, ક્યાંય પણ હો, આ વાતને જયારે તમે એટલી અંતરથી લીધી હોય કે હું સ્વયં પરમાત્મા અનંત શક્તિશાળી, હું પરિપૂર્ણ, હું પરિપૂર્ણ, હું પરિપૂર્ણ, એ હું પરિપૂર્ણ, એ જયારે તમે આ તત્વનો સંસ્કાર દ્રઢ થયો હોય, ગુફામાં બેઠો હોય, વનમાં બેઠો હોય, એકલો ક્યાંય પણ હોય, ક્યાંય પણ એને એકલો લાગશે તે પોતાની પરિપૂર્ણતા. આ વાત એવી છે કે જીવને અનંત કાળ સુધી જે પાંગળો પોતાને અધૂરો માનવા વાળી જે વૃત્તિ ચાલતી હતી એમાંથી બહાર લાવી દે છે, એટલો મુક્ત કરી દે છે. ક્યાંય પણ ગુલામ થવાની જરૂર નથી, કોઈ પણ જગ્યાએ જાઓ કોઈની ગુલામી કરવાની જરૂર નથી. હું સ્વયં પરિપૂર્ણ છું, સ્વભાવથી પરિપૂર્ણ છું. આ જયારે વિચારમાં આવે છે અને એ વિચાર અનુભૂતિ રૂપે પરિણમી જાય છે પછી. હા, એના કારણે તમારો આવાનો કે 50,000 તો મોબાઈલ પર નીચે પડી જાય, પડે ત્યારે તમને અંદરમાં જાગૃતિ રહે, હું સ્વયં પરિપૂર્ણ ભગવાન આત્મા. ત્યાં તરત જ દુઃખ મટી જાય. દુઃખ તો વિચારવાનું જ છે, બીજું છે કે વિચારમાં જ છે. એ જ છે સ્વયં પરમાત્મા. ક્રિયા થઈ ગઈ છે. પણ એ ક્રિયા અહીંયા અંતરમાં નથી આવી, એ બહારમાં રહી ગઈ છે. બહારની ક્રિયા હતી અને બહારમાં જ રહી. યોગ્ય છે કે બહારની ક્રિયા અંદર આવે કેવી રીતે? અંદરની ક્રિયા તો એકલું જાણવાનું જે પરિણમન, એની સિવાય અંદરની કોઈ ક્રિયા નથી. અંદર તો એક જ ક્રિયા છે, જાણવા રૂપ ક્રિયા. બીજી કોઈ ક્રિયા નથી ને જાણપણાથી જ લથબથ છે એમાં બીજું કઈ નથી. એની બહાર બીજું કઈ નથી. ગોળ ગમે એટલો ખાઓ, ગમે એટલો, અને ગોળ ખરાબ આવી ગયો છે, એમાં જે કોથળામાં ગોળ આવ્યો હતો એ કોથળાના રેસા ને કોથળાની સુતળી ને આ તે બધું અંદર ગોળમાં ક્યાંક કંઈક મિક્સ થઈ ગયેલું આવે છે. પણ ગોળનો સ્વાદ ચાખતી વખતે અંદરમાં જાગૃતિ છે કે જેટલો મીઠાશ છે બસ આટલો જ ગોળ, એની બહાર આ બધું જે કાંઈ પણ બીજું આ બધું ગોળ નહીં. ખબર છે કે મીઠાશ વાળો ભાગ જ ગોળ છે. આ વચ્ચે જ્યાં સૂકું બધું લાગે છે એ બધું ગોળ છે જ નહીં, એ બધું બહારમાં રહી ગયું છે. આટલો જ ગોળ એ સુતળી ગોળમાં નથી મળી. એ ગમે એવો કચરો ગોળમાં નથી મળ્યો, કારણ કે મીઠાપણાની અંદર ઘૂસી ગયો નથી ઘૂસ્યો. મીઠુંપણું તો મીઠાપણામાં જ છે. એટલે આ બહારના જે બધા કાર્યો એ બહારમાં છે, અંદરમાં નથી પડ્યા, કારણ કે અંદરમાં તો જાણપણું નિરંતર કામ કરી રહ્યું છે. એની પરિપૂર્ણતાનો સવારમાં એક સરસ મજાનો જબ્બો પહેર્યો 2000 રૂપિયાનો, જિંદગીમાં પહેલી વાર લીધો, અને ત્યાં વાલકેશ્વરમાં વ્યાખ્યાન થયું.
અને વ્યાખ્યાન થયું અને વ્યાખ્યાનમાંથી જેવો ઉભો થવા ગયો થાળ દઈને ફાટી ગયો. પછી આખો દિવસ ચાલ્યો. એટલે આખો દિવસ ચાલ્યો એટલે ઘણા બે ત્રણ કીધા ફાટી ગયું, તમે આ ફાટી. એ ફાટેલું જે છે ને, એ ફાટેલું જેવું આમ જણાય ને ફાટેલું, એ ફાટેલું જણાતા જ એ જ પહેલો વિચાર આવે જ્ઞાન પરિપૂર્ણ છે. પરિપૂર્ણતા હોય તો એ ફાટેલું જણાય. તો ફાટેલું કેવી રીતે જણાય? જ્ઞાન જો ફાટી ગયેલું હોત તો ફાટેલું ન જણાય. જ્ઞાન તો બરાબર છે ને કે આ ફાટેલું છે, જાણ્યું ને, જ્ઞાને તો બરાબર જાણ્યું ફાટી ગયેલું છે. તો જ્ઞાન તે હું, આ ફાટેલું તે હું નહીં. આ જે વસ્તુ તૂટેલી છે, આ તૂટી ગઈ અને દર્પણમાં પ્રતિબિંબિત થઈ. હવે દર્પણ નતું તૂટેલું એટલે તો આ વસ્તુ તૂટેલી દેખાણી ને એમાં. એ દર્પણ તૂટેલું હોત તો આ તૂટેલું કેવી રીતે દેખાય? કોઈ પણ હવે એ ફાટેલું પહેરે છે લોકો, સાદગીથી જીવન જીવે છે, એને ધર્મ માને છે કે અમે ધર્મ કર્યો, ફાટેલું પહેરી લીધું. ફાટેલું પહેરવાનું નામ ધર્મ નથી. એ ફાટેલું જયારે દેખે ત્યારે હું પરિપૂર્ણ એવી જે અનુભૂતિ, એનું નામ ધર્મ છે. હું સ્વયં આ સ્વભાવનો આશ્રય લીધો એમ કહેવાય, સ્વભાવના લક્ષ્ય એ જીવ્યો એમ કહેવાય. એ સંયોગોને છોડી દીધા. સંયોગોની સાથે હોય દુનિયા માટે, દુનિયા માટે. આંખ અહીંયા આમ હોય, આ સામે આ વ્યક્તિ પણ હોય, આંખ ખુલ્લી હોય, એમને દેખતી હોય, એ દુનિયા માટે કે આ ભાઈને દેખે છે. પણ અંદરમાં જે પરિણમન ચાલતું હોય કે આ જાણપણા રૂપે જે પરિણમી રહ્યો ભગવાન આત્મા, એ હું, એ હું, એ હું, એ હું, એ દુનિયા નહીં દેખાય. દુનિયા બહારનું દેખશે. અને ધર્મ આ અંદરમાં જે ચાલી રહ્યું છે એનું નામ છે. અને અધર્મ પણ અંદરમાં ચાલી રહ્યું છે એનું નામ છે. બહારમાં ચાલે એનું નામ ધર્મય નથી અને અધર્મય નથી. આવો ધર્મ આ કાળમાં આ ભૂમિ પર સાંભળવો દુર્લભ છે. ગુરુદેવ કહેતા કાનમાં પડવો દુર્લભ છે. પચાવે તો પછી પેલા કાનમાં તો પડે. અહીંયા બેસે તો ખરો, એ જ બેસે તો ખરો. કઈ પણ જે થાય બધું બારમાં થાય, બધું બારમાં થાય. બહારનું બધું બારમાં છે, બહારનું બધું બારમાં. એક બેને છે ને કે મારું એક સરસ મજાનું વેલણ લાવી હતી અને ઘણા દિવસથી કે એક જ વિચાર આવતો હતો, આ વેલણ તૂટી જશે, આ વેલણ તૂટી જશે, આ વેલણ તૂટી જવાનું છે, તૂટી જવાનું લાગે જેવું, આ કોઈના હાથે તૂટી જશે. અઠવાડિયાથી કે આ જ વિચાર આવતો હતો કારણ કે આજે જ તૂટ્યું. કે કેવું કહેવાય કે મેં તું હવે કરો વિકલ્પ કે આ ભેગું થઈ જશે, આ ભેગું થઈ જશે. શું કે એ કેવી રીતે થાય? મેં કહું જેમ એ રીતે ન થાય ભેગું, તો જે થયું છે તૂટ્યું એ તમારાથી નથી તૂટ્યું, કે એનાથી તૂટ્યું છે. કારણ કે તમારા ભાવથી તૂટતું હોય તો એ ભાવ ચાલુ કરી દો કે હમણાં જોડાઈ જશે, હમણાં જોડાઈ જશે. અંદર કરતાપણાનો બોજો જે આપણે લઈને ફરીએ છીએ ને, હમણાં આ મારાથી આમ થઈ જાય છે, હું આમ કરું છું આમ થઈ જાય છે. આખું જગત એની રીતે પરિણમી રહ્યું છે. ક્યાંય અત્યારે જો અત્યારે મારું ધ્યાન એક જગ્યા ઉપર હોય, અટેન્શન એક જ જ્ઞેય ઉપર, એક જ ઓબ્જેક્ટ ઉપર મારું અટેન્શન છે. એ સમયે અહીંયા પણ આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ વસ્તુ, આ વસ્તુ, આખા જગતની બધી વસ્તુ, એનું ચેન્જીસ, એનું પરિણમન જે ચાલી રહ્યું છે, એ પરિણમન જે થઈ રહ્યું છે, મારું ધ્યાન તો અત્યારે અહીંયા છે, ઉપયોગ અહીંયા છે. તો પણ આખા જગતનું પરિણમન થઈ રહ્યું છે કે નહીં, કે થઈ રહ્યું છે? તો જો આખા જગતનું પરિણમન મારો ઉપયોગ ત્યાં નથી તોય થઈ રહ્યું છે, તો હું આમાંથી આ ઉપયોગ હટાવી દઈશ કે આ ઘર મારાથી ચાલે છે, ઘરનું ધ્યાન તો મારે રાખવું પડે, તો ઘરમાંથી ઉપયોગ હટાવી દઈશ તો ઘર બંધ પડી જશે? એમ નથી. આખું જગત ચાલે છે તો આ ઘરે ચાલશે. અને ખરેખર તો અત્યારે ચાલી રહ્યું છે એ એની રીતે ચાલી રહ્યું છે, એની રીતે ચાલી રહ્યું છે. આ સ્વતંત્રતા છે, હું એનો કરનાર નહીં. એ બધા વિકલ્પોનું કામ કરે. ભાત ને દાળ ભાત જમીએ છે અને હાથેથી જમીએ છે, ભાત લીધા અને 20 દાણા હતા છેલ્લે, આમ લીધા અને 17 આવ્યા, 3 પડ્યા રહ્યા. કોણે લીધા 17? મેં લીધા. તમે 17 લીધા તો 3 કેમ રેવા દીધા? તમારો ભાવ તો એ જ હતો ને 20 લઈ લઉં. અમુક દાડા નીચે પડી ગયા, અમુક અહીંયા આવતા આવતા જ નીચે પડી ગયા, મોઢે સુધી પહોંચી જ નીચે પડી ગયો. આવું કેમ થાય? આ બધા વિકલ્પો છે. એ વસ્તુ સ્વરૂપ છે, વસ્તુ સ્વરૂપ બારમાં છે. આ વિકલ્પો પણ જે થઈ રહ્યા છે એ બારમાં છે.
હું ભગવાન આત્મા માત્ર જાણનાર છું. આ બધામાં બારમાં ક્યાંય નથી, બારમાં ક્યાંય નથી. એક બળ મળશે, હું પોતે પોતાનામાં છું, પોતે પરિપૂર્ણ છું, પોતે પરિપૂર્ણ છું, પોતે પરિપૂર્ણ છું. કોઈએ તમને ઘરમાં રહેવા માટે આશ્રય આપ્યો, વિચાર આવે આ મને ઘરમાંથી બહાર ભગાડશે તો, રહેવા માટે તમને કોઈ આપ્યું, આ મને બહાર ભગાડશે તો. સંયોગ ઉપર દ્રષ્ટિ છે ને, પણ કોઈની તાકાત નથી તમને આ લોકમાંથી બહાર ભગાડે. આજ સુધી આત્મા લોકમાંથી અલોકમાં ગયો જ નથી, અને કોઈની તાકાત નથી કે મને મારા સ્વભાવમાંથી બહારમાં લઈ જાય. ક્રોધમાન માયાલોભના ભાવ થાય છે. એ ક્રોધમાન માયાલોભના ભાવ એ બારમાં છે, એ બારના ભાવ બારમાં છે. અહીંનો જ્ઞાન સ્વભાવ પોતે અંતરમાં છે. એટલો જુદાપણાનો અનુભવ થાય છે. એમ લાગે છે કે જેમ સુમેરુ પર્વતના પરમાણુઓ ત્યાં છે, બહુ દૂરના છે, એવી રીતે અહીંયા કોઈ કર્મના ઉદયથી જે વિકલ્પો પણ થઈ રહ્યા છે, કોઈ થોટ એક્ટિવિટીઝમાં જે બધા ભાવો આવી જાય છે, આવે છે જાય છે, આવે છે જાય છે, આવે છે જાય છે, એટલું એ જાગૃતિપૂર્વક એ અનુભવતો રહી. આ પણ એટલું જ બારમાં થઈ રહ્યું છે. હું તો પોતે ભગવાન આત્મા અહીંયા છું. આ બારમાં છે, આ અંદરમાં નથી. જે વિકલ્પો છે, વિકલ્પો બધા બારમાં છે, એ અંતરમાં ક્યાંય નથી. જેમ સુમેરુ પર્વત એ બારમાં આટલો દૂર બારમાં છે, એવી રીતે આ વિકલ્પો પણ એટલા દૂર છે ને એટલા બારમાં છે. આટલી જાગૃતિ જ્યારે રે ત્યારે આ વિકલ્પ હવે કેમ થઈ ગયો ને કેમ આવ્યો ને આ ક્યારે જાય ને હવે આ લાંબો કાળ ન ટકવો જોઈએ ને આ વિકલ્પ તો ટકવો જોઈએ ને, કઈ નહીં. હું કોણ, હું કોણ, હું કોણ? હું સ્વયં પરમાત્મા, હું સ્વયં ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન. એ ધારા અંતરમાં એવી રહી, એવી ધારા રહી કે પછી ક્રોધમાન માયાલોભના ભાવ કરવા છે ને નથી કરવા ને રોકવા છે ને છોડવા છે, એવા કોઈ વિકલ્પ નથી. ત્યાં આમ આખું જગત જેમ સહજ ધારા પ્રવાહ રૂપે વહે છે, એવી ત્યાં વિકલ્પો પણ ઉદયમસર આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. એમાં પણ એક ક્ષણ માટે પણ એ વિકલ્પોમાં પણ રસ નથી લીધો. એને વિકલ્પોમાં રસ નથી લીધો. વિકલ્પ તો આવનારા મહેમાન છે. હું મારા ઘરમાં છું, જ્ઞાન સ્વભાવમાં છું, જ્ઞાન સ્વભાવમાં છું. વિકલ્પો મહેમાન છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. આવેલા મહેમાનને, આજે આવેલા મહેમાનને હું એમ કહું કે આવો, તમે આવ્યા, તમારા તરફ મારું ધ્યાન લઈને જાઉં છું. તમને આ ધ્યાન લઈને મારું ધ્યાન જે તમારા તરફ લઈને ગયો છું, આજ તમને મેં રિસ્પોન્સ આપ્યો છે. હવે તમે બીજા વખત પણ અહીંયા આવવાના છો, પણ આજે તમે અહીંયા આવ્યા અને હું મારું કામ કરતો રહું, 2 કલાક સુધી તમારા ઉપર ધ્યાન જ ન કરું, બીજી વાર તમે અહીંયા આવવાના જ નથી. હું પોતે પોતાનામાં રહું તો આવેલો મહેમાન બીજી વાર આવવાનો નથી. હું જાણનાર ભગવાન આત્મા, જાણનાર ભગવાન આત્મા, જાણનાર ભગવાન આત્મા, એ જ વિચારધારા, એ જ વિચારધારા, એ જ વિચારધારા રે તો આ ક્રોધાદી વિકારોના મહેમાન પછી આવતા નથી. એ પછી સહજ ઢીલા પડતા જાય છે. એ તો એટલે જ આવે છે કે હું એના તરફ ધ્યાન રાખું છું, એનું ધ્યાન રાખું છું. કયા કયા ભાવ મને આવી ગયા, કેવા કેવા ખરાબ ભાવ મને આવી ગયા, આજે મને આમ થઈ ગયું હતું, આજે આમ થઈ ગયું હતું, એને વાગોળું છું. અને એને વાગોળવા એને દૂર કરવાનો ઉપાય નથી. એ તો એને લાવવાની તે એને પોસ્ટપોન કરું છું, એને દબાવું છું. એવો ઝટકો મારશે ખબર નહીં પડે. અજ્ઞાની દબાવી દે છે. બસ ક્રોધ નથી કરવાનો, નથી કરવાનો, નથી કરવાનો, નથી કરવાનો, નથી કરવાનો. ઉદય અનુસારે આવ્યો છે તો આવશે, નથી કરવાનો એમ નહીં. ઉદય અનુસારે ઉદયમાં હશે તો એ ક્રોધ પણ આવશે, આવશે ને આવશે. અને જો તમે એમ કહો કે ક્રોધ નથી કરો, મારા હાથમાં જ છે, નથી જ કરો, નથી જ કરો, મારા હાથમાં છે, એનો અર્થ એ થયો કે આ બધી સંપત્તિ ભેગી કરી તમારા હાથમાં છે. કારણ કે સંપત્તિ કર્મના ઉદયથી હતી ને ક્રોધે કર્મના ઉદયથી હતો. તમે ઉદયના કરતા બનો છો, ઉદય મારા હાથમાં છે. જેમ આ જે મળ્યું, આ જે શરીર મળ્યું, જાડું પાતળું, સ્ત્રીનું પુરુષનું, ઠીંગણું લાંબુ ચોરું કાળું, જેવું શરીર મળ્યું એમ માન્યું કે આ મારું, મેં કર્યું. એવું તો માનતા જ નથી. જે થયું એ થયું.
હવે કોઈને માં મળી, માં માટે એવો ભાવ કરે છે કે માં કાળી કેમ મળી, રૂપાળી કેમ મળી, આ ઠીંગણી કેમ મળી, લાંબી કેમ મળી, આવી કેમ મળી. તો જે મળી એ મળી. દાંત વાળી હોય તો એ માનો સ્વીકાર કરી લે છે કે નહીં, હા માં મને મંજૂર છે, આ મારી માં. બેન પણ ગમે એવી હોય, જે છે મળી, તો જેવી સહજ મળી તો મળી. માનીએ જ છે કે આમાં હું ફેરફાર શું કરી શકું. પણ પત્ની માટે 100 છોકરીઓ જોવા જશે કે કોને પસંદ કરું, આ બરાબર કે નહીં, આ બરાબર કે નહીં, કારણ કે ત્યાં લાગે છે કે એ તો મારા હાથમાં છે, એ તો મારા હાથમાં છે કે કોને પસંદ કરવી. ત્યાં એમ નથી લાગતું કે એ ઉદય અનુસાર છે જેવી રીતે આ ઉદય અનુસાર હતો. એ વિચાર નથી આવતો, એટલે જે અજ્ઞાની છે. જ્ઞાનીને એ જ જાગૃતિ છે, એ પણ ઉદય અનુસાર છે. બધા સંજોગો ઉદય અનુસાર, બધા સંજોગો ઉદય અનુસાર છે. એ તો સંયોગી ભાવ પણ ઉદય અનુસાર છે. એમાં પણ કર્મ નિમિત્ત છે. અને સંયોગી ભાવ થયા, સંયોગી ભાવ થયા એ ખબર પડી ને, એ ખબર પડી એટલે જ્ઞાન થયું. એ જ્ઞાન પણ કર્મના નિમિત્તે છે, કારણ કે ક્ષયોપશમ જ્ઞાન છે. હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું, થતું નથી મારામાં કઈ. જે છે થતું નથી કઈ. થઈ ગયું તે પર્યાય ને છે તે દ્રવ્ય. હું દ્રવ્ય છું. હવે આના ઉપરથી કે શું થઈ જશે, હવે કાલે શું થઈ જાય ખબર નહીં, મને બહુ ડર લાગે છે. શું થઈ જાય ખબર નહીં, મને બહુ ડર લાગે છે. અરે થતું જ નથી મારામાં કઈ. હું જે છું એમાં તો કઈ થતું નથી. એ છું એટલા માટે થઈ નથી કે કાલે શું થઈ જશે, શું થઈ જશે, બદલાવ શું આવી જશે. અત્યારે આમ છે, કાલે શું થઈ જાય એ થઈ જાય. આજ સુધી અનાદિથી કઈ થયું નથી ને અનંતકાળ સુધી થવાનું નથી. તે હું આજે તે હું અંદરમાં પોતે એવો અંદર ભાવ ગ્રહણ કરીને અંદરમાં એ રીતે ઉતરીને એ રીતે જોઉં તો તમને એની અંદરમાં આવે કે તે હું ભાવ ભાષણ પૂર્વ તે હું ભગવાન તરત ત્યાં લક્ષ્ય હટી ગયો. જે ભાવ થતા હતા, ક્રોધાદી ભાવ થતા હતા, માનના ભાવ થતા હતા, બધા ભાવ પરથી લક્ષ્ય હટી ગયું. પેલા શું થતું હતું કે હવે નથી કરવો, મારે નથી કરવો. કીધું ને આ પંખામાં લાકડી નાખી અને પંખો બંધ કરવા માટે, ફરતો પંખો હતો અંદર લાકડી નાખી રોકવા માટે, એક એ ઉપાય. અને બીજો કે સ્વિચ ઓફ કરી દીધી, એ બીજો ઉપાય. કોઈ ફરતા પંખામાં લાકડી નાખી એ ઉપાય છે? એ પંખો રોકાઈ ગયેલો છે કે નહીં? રોકાઈ તો ગયેલો છે, પણ એ રોકાયો છે શેના માટે? એ પંખો જે લાકડી નાખી છે રોકાઈ ગયો છે શેના માટે? ફરવા માટે. અને જે સ્વિચ ઓફ કર્યા પછી હજી ફરી રહ્યો છે શેના માટે? રોકાવા માટે. અજ્ઞાની ક્રોધ નથી કરતો, મારે તમારો ગુસ્સો નથી કરવો, પણ હું નથી કરતો. એ નથી કરતો એ પણ એવો કે હવે ભવિષ્યમાં વિસ્ફોટ કરવાનો છું એના માટે. અને જ્ઞાની ક્રોધ કરે પણ છે, પણ એના માટે હવે આગળ જઈને બિલકુલ બંધ થઈ જવાનો છે એના માટે. બેનું કામ અલગ અલગ છે. સમજાય ને વાત? પણ વિધિનું જ્ઞાન જેને નથી કે સ્વિચ ક્યાં છે, એ સીધી લાકડી નાખે છે. એ વિધિ જાણતો નથી, એ અજ્ઞાની ઊંધા માર્ગે અભ્યાસ એવો કરે છે કે હમણાં આમ કરી દો, બસ હમણાં ક્રોધ બંધ થઈ જાય. એ ઉપાય નથી. ઉપાય જાણ્યા પછી, ઉપાય કર્યા પછી ભલે વાર પણ લાગે, પણ વિધિ બરાબર હોય ને વાર પણ લાગે તો ખોટું નથી. આ વિધિ એ જ છે કે સ્વિચ ઓફ કરી, એ બરાબર વિધિ છે પંખાને રોકવાની. એમાં વાર પણ લાગે તો એ ખોટું નથી. મહાવ્રત પાળવાના ભાવ, મુનિ થવાના ભાવ છે. અને મુનિ દીક્ષા 2 ભવે ને 4 ભવે. તો એ ખોટું નથી. માર્ગ વિધિ બરાબર હોય તો. અને બહારથી ખાલી તપસ્યાનાદિ કરીને વ્રતાદિ પાળીને અત્યારે લઈ લીધી ફટાફટ, તો વિધિ જો બરાબર નથી, સમ્યક દર્શન વગર ખાલી આંધળી દીક્ષા. હમણાં એક 2 વર્ષના છોકરાને દીક્ષા આપી, 2 વર્ષના છોકરાને ગુજરાતમાં. 8 વર્ષ પહેલા નહોતા એવું છે.
અરે તો સમ્યક દર્શન પેલા ન આવે, 8 વર્ષ તો પછીની વાત છે. કઈ વાત કરું સમજાતો સમ્યક દર્શન પહેલા દીક્ષા હોય. આપણે ઉંમરમાં માપીએ છીએ, તમે માપી લો પછી વર્ષ જ માપી, 2 વર્ષ ને 8 વર્ષ યોગ્યતા હોઈ શકે, યોગ્યતા છે ગર્ભકાલ છે. એ તો સમ્યક દર્શન માટેની પણ યોગ્યતા, નવું સમ્યક દર્શન એક નાનું બાળક હોય સમ્યક દર્શન ન હોય તો ગર્ભકાળ સહિત 8 વર્ષ પછી એનામાં એટલું પૂર્ણ વિકાસ એવો થયો છે હે ને. જો ફોટોગ્રાફ સાથે હમણાં બીજું પણ આવ્યું છે, પિતા અને પુત્ર બંને સાથે દીક્ષા લીધી. પિતા 80 વર્ષના, પુત્ર 30 વર્ષના. એમને દીક્ષા માટે સાચવવા માટે પુત્ર લગ્ન કરવાનો હતો, લગ્ન નહીં કર્યા અને દીક્ષા લીધી. પિતાને સાચી શકે ને, ઉંમર થઈ ગઈ ને. સુખી છે, બહુ મોટા બધું બનશે. જે દ્રવ્યલિંગી મુનિ કે અરે ભાવલિંગી મુનિ તો દૂર, દ્રવ્યલિંગી મુનિના પણ ઠેકાણા નથી. કારણ કે દ્રવ્યલિંગી મુનિ પણ એને કહેવાય કે ભાવલિંગી મુનિ જે છે એનું 12નું ચારિત્ર જે 28 મૂળગુણનું પ્રોપર છે ને એવું જ પરફેક્ટ હોય તો હજી દ્રવ્યલિંગી કહેવાય, દ્રવ્યલિંગી પણ ન કહેવાય. કપડા પહેરતા હોય, આમ કરતા હોય, ગમે તે રીતે રહેતા હોય, ઘરમાં રહેતા હોય ને આશ્રમ બાંધતા હોય ને એ દ્રવ્યલિંગી પણ ન કહેવાય. દ્રવ્યલિંગી એટલે તમે બરાબર છે, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે, બહુ સરસ પ્રશ્ન છે. દ્રવ્યલિંગી મુનિ સમ્યક દ્રષ્ટિ હોય કે નહીં? હોય. જ્યારે ભાવલિંગી મુનિ આપણે કહીએ છીએ તો ભાવલિંગી મુનિનો અર્થ છે 6ઠા 7મા ગુણસ્થાન વર્તી ભાવલિંગી મુનિ. તો જેને સમ્યક દર્શન થયું હોય, અંતરમાં એક કશાય ચોકડીનો અભાવ થયો હોય અનંતાનુબંધીનો, અને 12માં 28 મૂળગુણનું પાલન થતું હોય પાછું, એવું પણ બની શકે. એવું નથી કે બધા એવી રીતે 12માં 28 મૂળગુણનું પાલન કરનારા હોય તો 2 જ દશા હોય, એક તો 12માં 28 મૂળગુણનું પાલન કરે છે અને 3 કશાય ચોકડીનો અભાવ છે, એક એવા 6ઠા 7મા ગુણસ્થાન વર્તી, અને એક એવા કે 12માં 28 મૂળગુણનું પાલન કરે છે અને સમ્યક દ્રષ્ટિ નથી એવા. પણ એવા પણ હોય કે જેને સમ્યક દર્શન હોય, એક કશાય ચોકડીનો જ અભાવ થયો હોય તો એ 4થા ગુણસ્થાન વર્તી મુનિ, 5મા ગુણસ્થાન વર્તી પણ મુનિ હોય, પણ એને પણ દ્રવ્યલિંગી મુનિ કયા, ભાવલિંગી નહીં. હવે વિચાર કરો કે ભાવલિંગી નું મહિમા કેવી. સમ્યક દર્શન તો પામી ગયા ને, તો પછી ભાવલિંગી કેમ ન કીધા? ભાવલિંગી કેમ? એટલા માટે કારણ કે ભાવલિંગી જે છે એ ભાવલિંગી નો અર્થ એ છે કે સકલ ચારિત્રવાન. કારણ કે તો ગ્રહસ્થ પણ છે, નારકી પણ 4થા ગુણસ્થાનમાં હોય છે, એમાં ભાવલિંગી ક્યાં આવ્યું? એ ભાવની વાત છે ને, અંતરની. ભાવલિંગી એટલે 3 કશાય ચોકડીના અભાવ પૂર્વક વિતરાગ ભાવ જેમાં પ્રગટ થયો એ જ મુનિ ભાવલિંગી. બાકી 5મા ગુણસ્થાન સુધી પણ હોય તો એ દ્રવ્યલિંગી. એટલે હું ખાસ એ શબ્દનો પ્રયોગ કરું છું. દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ મુનિ અનંત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. દ્રવ્યલિંગી મુનિ નહીં, એમાં 4થા 5મા વાળા આવી જાય એમ. દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ એટલે ચોથાનો અભાવ વિના. 11 અંગનું જ્ઞાન હોય ને, 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન છે, અને 28 મૂળગુણનું નિરતિચાર એવી રીતે જે 12ની રીતે 12ની દ્રષ્ટિ એ પાલન કરે છે. પણ 28 મૂળગુણનું આ પાલન કરનાર અને 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન ધરાવનાર તે હું એવું જે એવી જે માન્યતા એના કારણે એ પામતા નથી. પામે એ જે માને કે આ 28 મૂળગુણ પણ હું નહીં, આ 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન પણ તે હું નહીં, આ બધું ક્ષણિક છે, હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એ પામે. અને આટલે સુધી પહોંચીને પણ આ એટલે કે જે ભગવાન આત્માની વાત કરીએ છીએ આપણે, કે જે ભગવાન આત્મા, હું તમને આંગળી ચિંતન કહું છું કે આ ભગવાન આત્મા, આ ભગવાન આત્મા, આ ભગવાન આત્મા, એ ભગવાન આત્મા
કેટલો દુર્લભ છે આજ સુધી પહોંચ્યા પછી પણ એ ત્યાં તો એનું ધ્યાન જતું જ નથી જે હું છું. ત્યાં પણ એવામાં ધ્યાન જતું રહે છે જે વહેતો પ્રવાહ છે, જે ક્ષણિક છે. અક્ષયોક્ષમ જ્ઞાન જે 11 અંગનો પૂર્વનું. મુખ્ય દ્રષ્ટિને મેગીમાં એટલું થઈ શકે 11 અંગને 12 અંગનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિ છે. એટલે ખાસ કરીને 12 અંગનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને જ હોય અને એને 12 અંગનું જ્ઞાન પણ હોય અને સમ્યક દ્રષ્ટિ તો હોય જ તે. એટલા માટે પછી એમને શ્રુત કેવળી કહેવાય છે. એ શ્રુત કેવળી એમનું નામ છે. એ ચોથા ગુણસ્થાનમાં હોય પાછું. હા, કેવળી અલગ છે અને શ્રુત કેવળી અલગ છે. આ કેવળી શબ્દ કેમ લગાવ્યો? આગળ શ્રુત કેમ લગાડ્યું તમે એ પુનઃ પૂછ્યું. કેવળી નો અર્થ છે કેવળી, કેવળ જ્ઞાની. જે લોકાલોકને જાણે તે કેવળી, અને કેવળીએ જે જાણીને જે કહ્યું એ બધું જ જેમણે સાંભળીને જે ગ્રહણ કર્યું તે શ્રુત કેવળી. શ્રુત એટલે સાંભળેલું, કેવળી પાસેથી. કેવળી પાસેથી સાંભળ્યું હોય એ શ્રુત કેવળી છે, પોતે કેવળી નથી. એટલે પોતાનું ઘરનું નથી, ખાસ વાત એ છે. માલ જે આગળ ત્યાંનો છે, કેવળ જ્ઞાનીનો છે માલ જે છે. કેટલો અર્થ નો હશે ને, કન્ફ્યુઝન થઈ જાય. કેવળી શબ્દ જે આવ્યો ને પેલા શરૂઆત મારે પણ એમ બહસ થઈ છે અમારા મિત્રોમાં. શબ્દો છે ને, શબ્દોના તો અર્થ ક્યાં 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 કેવી રીતે કયા શબ્દનો કેવી રીતે અર્થ કરવો. ગોડ ઇઝ નોવેર. ગોડ ઇઝ નોવેર કન્ટિન્યુઅસ લેટર્સ લખ્યા હતા. ગોડ ઇઝ નોવેર. અને બીજા એ વાંચ્યું ગોડ ઇઝ નાવ હિયર. એ ડબલ્યુ હતો એને આગળ કરી દીધું, નો ને નાવ કરી દીધું, અને વેર ને હિયર કરી દીધું. ગોડ ઇઝ નાવ હિયર. આસમાન જમીન નો અંતર થઈ ગયો. પેલો નાસ્તિક છે, આસ્તિક છે. નાવ હિયર શબ્દોની માયાજાળમાં પડવું. એમાં ભાવને ગ્રહણ કરીને, કારણ કે આયુષ્ય અલ્પ છે. હવે આ આયુષ્ય અલ્પ છે, ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉઘાડ પણ અલ્પ છે, કાળ પણ નીચો છે. આવી ભૂમિમાં જન્મ્યા છે. બહારના સંયોગો ઘણા 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 પ્રકારે જોઈએ તો ખેંચીને લઈ જવા વાળા છે. તત્વની રુચિ પણ એટલી નથી. આવી સ્થિતિમાં અપ્રયોજનભૂતમાં ન પડવું એ વધારે ઉત્તમ છે, પ્રયોજનભૂત કામ કરી લેવું. એક લોકો 1 લાખ રૂપિયા હોય ને 1 લાખ રૂપિયા તમારી પાસે છે ને 1 લાખ રૂપિયાનો શો પીસ ઘરમાં લઈ આવ્યા અને મૂકી દીધો, અને હવે કાલ શાકભાજી લાવવી છે, શાકભાજીના પૈસા નથી, એ બરાબર નથી. જેની પાસે કરોડો રૂપિયા હોય ને 1 લાખ રૂપિયાનો શો પીસ ઘરમાં મૂક્યો તો ભલે મૂક્યો. એની પાસે બહુ એટલું અગાધ જ્ઞાન છે, બહુ જ્ઞાન છે. એ આવી ચર્ચામાં હજી પડે તો એને વાંધો નથી, કારણ કે છે ઘણું બધું. હવે આપણે તો જ્ઞાન જ એટલું ઓછું છે અને એ જ વાપરી નાખ્યું બધું બહેસમાં. તો હવે અંદર શું વાપરશું? શાકભાજીના ફાફા, ભોજન ના જ પાવ. અરે આ તો ભોજન છે જ્ઞાન. તો આ અક્ષયોક્ષમ જ્ઞાન, આ તો બધું બહારનો દેખાવ છે, શોપીસ જેવું છે. જેટલું જ્ઞાન અત્યારે અલ્પ, જેટલું પણ થોડું ઘણું પ્રગટ છે ને, બસ એને ખોટા માર્ગે નહીં, ખોટા અપ્રયોજનભૂત વિષયોમાં ઉપયોગ ન જોડાય. અપ્રયોજનભૂત વિષયોમાં ઉપયોગ ન જોડાય. રસ્તા પર ચાલતી વખતે આ દેખીને અમુક બેનરો જોતા જોતા વાંચે, દુકાનના નામ જોતા જોતા વાંચે. એ પ્રયોજન નથી લાગતું, શા માટે વાંચે છે? વગર પ્રયોજનનું અંદર ઘુસેડવું નહીં. કઈ શું થયું તું, ક્યાં થયું તું, કેમ થયું તું બતાવો ને. કેતો તો કેતી હતી આ બધું વગર પ્રયોજને. જેનું લક્ષ્ય એક ભગવાન આત્મા છે એ તો વગર પ્રયોજને ક્યાંય ઉપયોગને એ સહજ રૂપે ભમાવતો જ નથી, કારણ કે સહજ રૂપે એનો ઉપયોગ ભમતો પણ નથી, ભમતો પણ નથી, કારણ કે એને જાણી ચુક્યો છે આયુષ્ય અલ્પ છે, કાળ બહુ ઓછો છે, અને અનાદિથી નહીં થયેલું કામ અત્યારે થઈ શકે છે.
અહીંયા એ વાતની જાગૃતિ રહી કે ક્રિયાકાંડનું નામ ધર્મ નથી. જો ધર્મ ક્રિયાકાંડમાં હોય તો શરીરની ક્રિયામાં ધર્મ હોય તો હું ભગવાન આત્મા તો દેહને છોડીને બીજી ગતિમાં જાય, શરીર અહીંયા જ રહી જશે તો ધર્મ પણ અહીંયા રહી જશે, શરીર બળી જશે તો ધર્મ પણ બળી જશે. જો શરીરની ક્રિયાનું નામ જ ધર્મ હોય તો ધર્મ બળી ગયો અગ્નિ સંસ્કાર આપતા જ, કેમ કે શરીર બળી ગયું. ધર્મ તો અંતરની પરિણતિનું નામ છે અને અંતરની પરિણતિ તો 3 લોકમાં અનાદિકાળથી આજ સુધી ક્યારે પણ એક ક્ષણ માટે પણ બળી નથી, નષ્ટ થઈ નથી, નિરંતર વહી રહી છે, નિરંતર છે. ધર્મ અંદરમાં રહેલા જ્ઞાનનું નામ છે. જ્ઞાન અનાદિ અનંત છે, અનંતકાળ સુધી રહેનારું છે, એટલા માટે એ ધર્મ પણ ટકીને રહેનારો છે. ધર્મ ખાલી આ ક્રિયાનું નામ નથી. સારી સારી મીઠી મીઠી તમને વાતો બોલું, તમારી સામે વાત કરું, એનું નામ એ ધર્મ નથી. પેરાલિસિસ થઈ જાય, જો અહીંયા બોલવાનું મારું બંધ થઈ જાય, સરખું બોલી પણ ન શકું, તો મારો ધર્મ નષ્ટ થઈ ગયો, ધર્મ સમાપ્ત થઈ ગયો. ખાલી જો બોલવાનું નામ જ ધર્મ હોત તો ધર્મ સમાપ્ત થઈ ગયો. એટલે જે કહે છે કે મીઠું સારું બોલો, કોઈના આત્માને દુઃખ ન પહોંચાડો, સારી વાતો કરો, સારું સારું બોલો, આટલો ધર્મ ઘણો, આટલું તો કરો, આટલું બરાબર છે. પણ આનું નામ જ ધર્મ નથી. જો આનું નામ ધર્મ હોય તો પેરાલિસિસ થતા પછી ધર્મ સમાપ્ત થઈ ગયો. પણ પેરાલિસિસ થાય ત્યારે પણ જો પરિણતિ નિર્મળ થયેલી હોય તો ત્યાં પણ એ ધારા ચાલતી હોય છે. ભલે હાથ નથી હલતો, મોઢું નથી ખુલતું, પણ અંદરમાં જે ક્ષમતા ભાવ છે ને એ ત્યાં પણ છે, એ આત્મા સાથે વણાયેલો છે. એટલા માટે ધર્મ શરીરની ક્રિયા પલટાઈ જાય, શરીર છૂટી પણ જાય, શરીર રાખ પણ થઈ જાય, ત્યારે પણ એ ક્યારે ખબર પડે આ શરીર એક દિવસ રાખ થશે કે નહીં થાય? ભલે બીજાના દોડતા હોય, મળતા બળતા, આ થશે કે નહીં થાય? કેટલા દિવસ પછી થવાનું છે? આ પણ એક રાખ થશે. આ એ રાખ થશે. એવો જીવ આત્માને નથી પામતો. જે આને રાખ જ દેખી લે છે, અત્યારે જ રાખ જેને જોઈ લીધી, અને રાખમાં ને આમાં અંતર એક ક્ષણ માટે પણ એવું ન લાગ્યું કે આ રાખ થશે, એમ નહીં. આ રાખ માત્ર રાખના ઢગલામાં એ રૂપે એને દેખે તો પછી લાવને થોડું બચાવીને રાખું, થોડું સુંદર કરું, થોડું આ કરું, થોડું શણગારું. રાખના ઢગલાને શણગારવાના જેમ વિકલ્પ નથી આવતા. અને સાક્ષાત રાખ રૂપે જયારે અત્યારે જ દેખી લે છે, રજકણ તારા રખડશે કે નહીં? રખડશે કે નહીં? ક્યારે? અત્યારે જ રખડી રહ્યા છે. રખડશે પછી નહીં, એમ લાગે અત્યારે રખડી રહ્યા છે, કારણ કે હું તો એનાથી જુદો છું, આ કઈક રખડી રહ્યા છે, એની રીતે રખડી રહ્યા છે. આટલું જુદાપણું દેહની સાથે રહીને દેહથી જુદાપણું લાગે. મર્યા પછી તો કોઈ પણ કે આ મારું નહીં, જુદું થઈ ગયું. અરે આ જ જુદું, આ જ જુદું. મર્યા પછી તો ક્યાં અનુભવમાં આવે? પેલા જ અનુભવે કામ. ઇન્કમ ટેક્સ વાળા ઇન્કમ ટેક્સ માંગે છે, ટેક્સ ભરો છો, આટલું કમાઈ છે, ભરવો તો જોઈએ ને, ભરી દીધો. આટલું કમાય, એમાં ભાવ કયો છે? ભરવાનો ભાવ છે કે મરવાનો ભાવ છે? આગળ જઈને કે ભાઈ નથી, એમાં ફસાવવું નથી, ભરી દો. કયા ભાવથી? મજબૂરીથી તો કોઈ પણ કરે. આમ જે શરીર જયારે આમ આમ છૂટતું હોય ને, કોઈ વસ્તુ હાથમાં જતી હોય, ઠીક છે, આપડી ક્યાં હતી, શું લઈને આવ્યા હતા, શું લઈને ગયા, એ તો કોઈ પણ કરે, કોઈ પણ કરે ને. પણ અંદરમાં જાગૃતિ આપણે એ રહી કે એ હતી ત્યારે પણ એને એટલી જુદી જાણી, પોતાની સત્તામાં નથી જાણી, પોતાની સત્તામાં નથી માની. એટલે જયારે ગઈ ત્યારે એમને લાગ્યું કે પોતાની સત્તામાંથી કઈ ગયું. સેલ્ફ એક્ઝિસ્ટન્સ જે મારું પોતાનું અહીંયા જે છે એમાંથી કઈ ગયું જ નથી, એમાંથી કઈ જઈ શકતું જ નથી. એટલે જયારે કઈ આવે છે ત્યારે એ પૂરેપૂરી જાગૃતિ છે. તમારો દીકરો એન્ટવર્કમાં રહે છે ને, તમે એ જાગૃતિ છે. છેલ્લી ઘડી આવે, એ તમને મળવા આવે ત્યારે તમારે જાગૃતિ, દીકરો આવે છે ને મળવા માટે, આવે છે ને મળવા માટે, એ જાગૃતિ ગમે ત્યાંથી દૂરથી આવે મળવા, અને ગમે એટલો નજીક આવીને બેસી જાય,
ગમે એટલો નજીક આવીને બીજે કરે જાગૃતિ રહી, આવવાનો જ નથી. એ દીકરો આવવાનો નથી, કારણ કે એ જે જ્ઞાનથી પરિપૂર્ણ એની અંદર તો કોઈનો પ્રવેશ જ નથી. હું મારી પાસે દીકરો આવવાનો નથી, કારણ કે ગમે એટલો નજીક આવી ગયો એ રહ્યો તો 12માં જ તે નહીં, જ્ઞેય તત્વ રૂપે રહ્યો છે. જ્ઞાન તત્વ રૂપે ક્યાં બની ગયો છે? અહીંયા જે જાણવા રૂપે ક્યાં પરિણમી ગયો છે? એ દીકરો ગમે એટલો નજીક આવ્યો મને મળવા આવ્યો જ નથી. અને આવીને તરત પછી એક દિવસમાં નીકળી ગયો. તબિયત આવી ખરાબ હતી તો પણ ત્યારે પણ એમ નહીં લાગે મને મૂકીને જતો રહ્યો, કારણ કે અંદરમાંથી જે જ્ઞાન છે એ જ્ઞાન બહાર નીકળી જાય અને એન્ડ ઓફ જતું રહે તો એમ લાગે કે મારું કંઈક ગયું. જ્ઞાન તો અહીંયા જ છે, એ ગયો ત્યારે પણ જે આવે છે ત્યારે પણ એ જાગૃતિ છે કે અંદરમાં આવતો નથી. એ વસ્તુ જયારે દૂર જાય ત્યારે પણ એ જાગૃતિ છે કે મારાથી દૂર ગયું નથી. આ અભ્યાસ કરતો રહે. દરેક સમયે ઘરમાં કોઈ વસ્તુ આવે જાય એ રીતે પોતાનામાં નથી પ્રવેશ. શરીરની ક્રિયા ચાલતી હોય ત્યારે ઉપયોગનું જોડાણ એ શરીરની ક્રિયામાં એવું ન થાય. ઉપયોગનું જોડાણ ઉપયોગમાં જોડાઈને રહે, શરીરની ક્રિયા સહજ થઈ જાય. વિકલ્પ કરીને જે થાય એમાં સંયમ નહીં થાય, એમાં દમન થશે. આ વાતને સમજી લે કે અત્યારે કીધું મારે હવે રાત્રિ ભોજન નથી કરવું, કંદમૂળ નથી ખાવું, આમ નથી કરવું, આમ નથી કરવું, તો વિકલ્પ ચાલુ છે. આ સંયમ નથી. અથવા મારે ઉપવાસ કરવો છે, એકાસનું કરવું છે, અઠમ કરવી છે કે અઠાઈ કરવી છે, આ બધું કરવું છે ને. તો એના કારણે શું થશે કે રોજ તો પેટ ભરાઈ જતું હતું, 15 મિનિટમાં બે જમવા બેસતા ત્યારે જમવાના વિકલ્પ શાંત થતા હતા, પતી. આખો દિવસ તમે કરો, તત્વ વિચાર કરો, ચિંતન કરો, શાસ્ત્ર વાંચન કરો, અંદરમાં આવે જે અંદર પ્રકાર તમારું ધારા ચાલતી હોય એ પ્રકારે અભ્યાસ કરો. પણ ભોજન નથી કર્યું આખો દિવસ એ જ વિચાર આવે, ભોજન નથી કર્યું એ. અને બીજું એ કે એ વિચાર તો આવે સાથે અંદરમાં એક આખા જગતથી કંઈક હું અલગ જ છું એ અલગપણા વાળો જે ભાવ પોષાતો જતો હોય છે ને, બધાથી કંઈક ડિફરન્શિએટ કરવાનો, પોતાને કંઈક અલગ પાડી દીધો. તમે બધા દરરોજ જમવાના છો, હું ઉપવાસ વાળો છું. એ જે અલગ કરી દેવા વાળો જે ભાવ છે ને એ બહુ મોટો અધર્મ છે. સ્વરૂપ હતું એક સમાન, એ તો એની નજરમાં આવ્યું જ નહીં. અને આ ક્રિયાઓના કારણે એ આત્મામાં મોટો ભેદ પાડ્યો છે, એ અધર્મ છે. આ ભૂખ્યા રહીને પણ આવો અધર્મ થતો હોય છે. એટલે કહે છે કે ભૂખ્યું રહેવું ને જમવું એમાં મહત્વ નથી. એમ નથી કે ભૂખ્યું ન રહેવું, મહત્વ નહીં, એનું મહત્વ નથી. અંતરમાં આપણી આત્માની સ્થિતિ કેવી રહી એ કાળે સ્વભાવ દેખાડો કે ખાલી બહારની ક્રિયાઓ દેખાડી, એટલા માટે એ જો બહારની ક્રિયાઓ દેખાડી તો બહુ અસર થવાની છે. અને એવાને તો વધારે અસર થઈ જાય કે જે હવે આવી રીતે જડ થઈ ગયા, જડ ક્રિયા કરતા કે આમ જ કરવું છે ને આમ જ હોય ને એટલે એ આ જ ક્રિયા વગર તો કેમ ચાલે, આના વગર કેમ ચાલે. એની બાજુમાં એક ખાલી માંસ ખાવા વાળો પણ બેઠો હશે ને તો એના ઉત્પન્ન થશે ક્યારે આ ઉભો થાય, ક્યારે આની બાજુ બેસવા જેવું છે, આની બાજુ બેસવા જેવું છે, આની બાજુ બેસવા જેવું છે. કેટલો આકુળિત થતો છે, અધર્મ કરતો હશે અંદરમાં, એ ત્યારે થઈ શકે કારણ કે સ્વભાવનું લક્ષ નથી. બહારની ક્રિયાઓ પર જોર રાખ્યું છે. એટલે જો પોતાની સારી ક્રિયાઓ દેખાય છે તો બીજાની ખરાબ ક્રિયાઓ પણ દેખાય છે ને. જેને પોતાની ક્રિયાઓ પર નજર નથી અને બીજાની ક્રિયાઓ પર પણ નજર નથી, કારણ કે જે પોતાને અહીંયા જેવું છે એવું દેખે છે એવું બીજે પણ દેખે છે. સહજ દેખે જેને ખબર પડી કે આજે મેં જમ્યો નથી, આજે હું જમ્યો નથી, એને અંતરમાં એ વાત પડેલી જોઈએ કે બીજા બધા જમે છે, બે ટાઈમ જમે છે. જે અહીંયા હું આજે માનો કે હું સરસ મજાની વીટી પહેરીને આવ્યો તો મને તમારી બંગડી નથી દેખાતી, તમારા કપડા નહીં, હું બધાની આંગળી જ જોઈશ કે તમે કેવી પહેરી, કોઈ પહેરી છે મારી જેવી. હું અહીંયા જે જોઉં છું મારું ધ્યાન અહીંયા છે એટલે મને બીજામાં પણ એ જ દેખાય છે કે બીજાના હાથમાં કેવી છે. આપણે બીજાને જે જોઈએ છે એ નથી જોતા જે બીજા પાસે છે, બીજાને જોઈએ છે એ કે જેની પોતાને મહિમા છે ને પોતાનામાં જે જોતા હોઈએ છીએ. અને આ જ વાત, આ સિદ્ધાંત છે
એ એટલે અદભુત છે, કારણ કે જયારે હું પોતાનામાં ભગવાન આત્મા, હું ભગવાન આત્મા, હું અહીંયા પરમાત્મા જ જોઉં છું, અહીંયા પરમાત્મા જ જોઉં છું, તો મને અહીંયા પરમાત્મા જ દેખાય પછી, કારણ કે અહીંની વીટી દેખાડી, અહીંની વીટી દેખાણી, તો અહીંયા પરમાત્મા દેખાણો, તો પછી અહીંયા પરમાત્મા જ દેખાણો. એવી દ્રષ્ટિ થઈ ગઈ, વિશ્વસી થઈ. એ રૂપે આખું જગત પછી જણાય છે, અને એનું નામ ધર્મ છે, કે દરેક આત્મા સમાન છે. જમવા વાળા બી સમાન છે ને વગર જમવા વાળા બી સમાન છે. હા, એ કીધા તો અરે દેખાય. જમવા વાળામાં પણ પાછું એ કે માંસ જમવા વાળો પણ સમાન છે. મનુષ્યનું માંસ જમવા વાળો એ મારા માટે સમાન છે, મારા માટે સમાન છે. અનંતની યાત્રા કરતો કરતો હું પણ ક્યાંથી ને ચીનથી ને બેઇજિંગ જાપાનથી ને ક્યાંથી ફરીને એવું બધું ખાઈ પીને એવી રીતે રહીને આવી હિંસાઓ કરીને કેટલા ભવ ફર્યા પછી થોડો કોમળ થતા આ લેવલે અત્યારે આવ્યો છું. મને ખબર છે મારો ભૂતકાળ કયો હતો, એટલા માટે એ જો મારી બાજુ બેઠો ખાતો હોય તો એમાં કઈ લાગતું નથી. ઠીક છે, હજી એની યાત્રા ચાલી રહી છે, એ યાત્રા કરી રહ્યો છે, એ પોતાના ત્યાં અટકેલો નથી, એની યાત્રા ચાલી રહી છે, અને જે યાત્રા કરી રહ્યો છે એને સ્થિર માની લેવો. પોતે તો માનું છું કે મારામાં ઘણા બધા દોષ છે, પણ વાંધો નહીં, આગળ જઈને દૂર થઈ જશે. પણ બીજાનામાં દોષ છે તો શું એ પરમાનન્ટ છે? એ પણ આગળ જઈને દૂર થશે. સમજાણી વાત? સમાજમાં રહીએ છીએ એટલે સમાજની અપેક્ષા હોય. અઠ્ઠાઈ કરો તો સમાજમાં રહેતા હોય તો બધાને બોલાવા, વાત તો કરવી છે ને, ખબર સમાચાર ન આપ્યા કેવું તો જોઈએ ને, અનુબોધ ના થાય, અનુબોધ ના થાય ને, બીજાને ભાવ આવે કરવાનો, બીજાને કરવાનો ભાવ આવે, એમ આવું જ તે કરવાનો ભાવ આવે કે જેવું મેં કર્યું એવું તમે કરજો, બીજાને અનુબોધના માટે પાછા ભેગા કરજો ટોળું. એવું જ કે છે તમે જાહેર કરો એટલે ખ્યાલ આવે બીજાને. મહારાજ સાહેબ સાધુ ન કે આવું, કારણ કે નવકાર મંત્રમાં તો જે સાધુ તો સાધુ જ હોય ને, સાધુ આવું આવી વાત જ ન કરે. મહારાજ સાહેબ કે સાધુ ન કે નમો લોએ સવ સાહુણમ, એ જેમને નમસ્કાર કર્યા છે નમો લોએ સવ, મહારાજ સાહેબ નથી કીધું. જિંદગીમાં રૂપિયા કમાઈને આદમી પછી વિચાર કરે કે હું એવું કામ કરું કે લોકો મને યાદ કરે. જે તે મહારાજો તમે જે કહો છો કે એવા લોકો ભેગા એવું ટોલું ભેગું કરે, એવું ભેગું કે લોકો મને બી યાદ કરે, તો એમાં ડિફરન્સ શું? હું ન રહું તો ચાલે પણ મારું નામ તો રહેશે. એ ભાવ, કાલે હું રહું કે ન રહું નામ તો રહેશે, હું રહું કે ન રહું નામ તો રહેશે. મારું આયુષ્ય માનો કે 50 વર્ષનું આયુષ્ય છે અને એ નામ 500 વર્ષ રહેવાનું છે, કે હું ન રહું કાલે ખબર નથી હું રહું કે ન રહું, કાલે ખબર નથી હું રહું કે ન રહું, નામ તો રહેશે. મિથ્યાત્વના પ્રભાવના કારણે અને આત્મજ્ઞાનના અભાવના કારણે સ્વભાવની સ્થિરતામાં ન હોવાથી એ જીવને આવો ઊંધો વિચાર જ આવે. કારણ કે શું કે કાલે હું રહીશ કે નહીં ખબર નથી, નામ તો રહેશે. હવે નામ તો ફલફલાના રહ્યા નથી, અને હું તો અનંતકાળ સુધી રહેવાનો છું, ભગવાન આત્મા. પણ ઊંધું માને હું રહીશ કે નહીં રહું કોને ખબર, જે રહેવાનો જ છું અનંતકાળ સુધી, અને નામ રહેવાનું જ નથી, તો કે નામ તો રહેશે. હું રહું કે ન રહું ખબર નથી, નામ તો રહેશે. હું તો રહેવાનો જ છું અને નામ રહેવાનું જ નથી, પણ મિથ્યાત્વના કારણે આવું ઊંધો જ વિચાર આવે. નામને જ પોતે માને છે, નામને જ પોતે માને છે, પોતે માને છે, એટલા માટે આવું વિચારતું છે. ચક્રવર્તીને એનું નામ પૂછવું પડે, લખવા જાય ત્યારે. અરે અનંત તીર્થંકરો થઈ ગયા આગળ, ક્યાં યાદ છે તને? ચક્રવર્તી તો ફેર નાના છે, પરમાત્મા થઈ ગયા, સ્વયં પરમાત્મા થઈ ગયા, કેટલા કેવલી થઈ ગયા, એ ક્યાં છે નામ? સિલસિલા ભરેલી છે કસાટસ આવા જીવો, ક્યાં? હવે આપણે 5:25 આપણે નામ લખવું છે. 100 રૂપિયા ભેગા કરતા તો બોલો તમારું નામ લખવું છે, તમારા નામ શું છે બોલો. 100 રૂપિયા ભેગા ત્યાં પણ ડિફરન્શિએટ કરવાનો ભાવ છે કે બધાથી હું કંઈક જુદો, નામથી જુદો. ખાલી એમ કહું ને કે એક શુદ્ધ
આત્મા તરફથી આ એક વસ્તુ મને મળી છે. ડિફરન્શિએટ ન થયો ને બધાથી, શુદ્ધાત્મા તો બધા જ છે. રમેશ તરફથી, પણ રમેશ એ કેટલા? રમેશ મહેતા કયો? રમેશ મહેતા કયા? મુંબઈ વાળા પાછા. મુંબઈમાં કેટલાય રમેશ મહેતા હશે ભાઈ. પણ કંઈક ને કંઈક પત્નીનું નામ જોડી દે, બાપાનું નામ જોડી દે, પરિવારનું નામે જોડી દે, જેથી ખબર ડિફરન્શિએટ થાય કે આ જ રમેશભાઈ. સમજાયો ને? આ બધું નામ લખવાનું એ મતલબ છે. છોકરાનું નામ શું કામ? એના છોકરાનું નામ શું કામ? આખું પરિવારનું મોટી શક્તિ મુકાતી હોય એમાં, કે ડિફરન્શિએટ થાય કે આ જ માણસ. અને જેને ભેદ પાડવો નથી, બધા હાથમાં એક સમાન. એ જીવને આ પ્રકારની વૃત્તિઓ પણ ઉછળતી નથી, એ સ્વભાવના આશ્રય પામે છે. હજુ આ પેરેગ્રાફ બાકી જ રહી ગયો છે. હજુ આવતીકાલે આપણે આના પર લઈશું. કાલે સદાચાર કેટલા સુધી હોય એ આની સાથે આવી જશે. ચાલો ચોક્કસ લઈશું. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોય સર્વસાનં